ભક્તજનો, શ્રી સ્વામિનારાયણ મંદિર વસઈ દ્વારા આયોજિત ભગવાનમાં જોડનારો શાકોત્સવ 2019નું વર્ષ ચાલે છે. દર વર્ષે મહારાજની કૃપાથી, ભગવાનની આપેલી સામર્થ્ય શક્તિથી, ઠાકોરજીના કર્તવ્યપણાને આધારે આપણે સૌ કોઈ ભેગા થઈએ છીએ. એ જ રીતે આ વર્ષે સુંદર સુંદર મજાનો શાકોત્સવ છે. આજે આ ઉત્સવમાં, આ સભામાં બિરાજમાન વાલા વાલા પ્રાણાધાર મહારાજ, શાકોત્સવના પ્રણેતા, આપણા સૌ કોઈના વાલા વાલા સદગુરુ શ્રી હરિશ્વરદાસજી સ્વામી, પૂજ્યપાત મારા ગુરુજી, તેમજ મહારાજના સર્વે વાલા વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તમારી ખોટાણે પૂરી કરી. વાલા સ્વજનો, આજે વિશ્વકર્મા જયંતિનો પવિત્ર દિવસ છે. શાકોત્સવના અવસરે એક સરસ મજાની કથા આપણે સાંભળવી છે. એ પહેલાં એક નાનકડો પ્રશ્ન કરું. ગયા વર્ષે કથા કઈ સાંભળી યાદ છે કોઈને? તો બહુ દૂર પડી ગઈ. તો વાલજીભાઈ એની જ પાછી કરી નાખીએ. હાલે કે ન હાલે? હાલે. નવું સાંભળવું છે જ કોને? તારક મહેતામાં એપિસોડ નવા નવા જોઈએ. કથા તો ગમે તે ચાલે. કદાચ તમારા ધ્યાનમાં હોય ન હોય, ગયા વર્ષે આ જગ્યાએથી ગુજરાતી ભજન સાહિત્ય, આધ્યાત્મિક સાહિત્યનું ગૌરવ કહી શકાય એવા ભક્તરાજ નરસિંહ મહેતા, એમના પિતાશ્રીનું શ્રાદ્ધ આપણે સાંભળ્યું હતું. ખરું ને? હવે લાઈટું થવા માંડી. વિજયભાઈ તમે હતા ગયા વર્ષે? નહોતા? તમે નહોતા તો તમારે રહી ગઈ. વાલજીભાઈ હતા. વાલજીભાઈ બહુ રાજી, મને યાદ છે. વાલજીભાઈ રાજી થયા હતા. સમય આનંદ આવ્યો. એક બે હરિભક્તે મને કીધું કે સમય આ વર્ષે કુંવરબાઈનું મામેરું લ્યો. નરસિંહ મહેતાના જીવનમાં ઘણા બધા એવા પ્રસંગો છે, સમજવા જેવા, સાંભળવા ગમે તેવા. નરસિંહની હુંડી બહુ પ્રખ્યાત છે. ઘણા બધા પ્રસંગો છે. પણ વિવેક દ્રષ્ટિથી વિચારતા એક વાતે આવી ધ્યાન પર. નરસિંહ મહેતા ભગવાનના ભક્ત તો સારા હતા જ, પણ વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણના સમકાલીન સમયમાં ઘણા બધા એવા ત્યાગી, ગ્રસ્ત ભગવાનના ઉપાસકો હતા. એમને પણ સાંભળવા જરૂરી છે. એને જ્યાં સુધી નહીં સાંભળીએ ત્યાં સુધી ક્યાંક ક્યાંક કચાશ રહી જશે. આજે મારે તમને એવા એક આદર્શ પાત્રની વાત કરવી છે. હું તમને એક વાત કરું, સવાલ કરું. ભગવાન સ્વામિનારાયણની સાથે સૌથી વધારેમાં વધારે રહેવાનો લાભ કોને મળ્યો હશે? કોઈ કહેશો મને આમાંથી? હાજી? દાદા ખાચર. અચ્છા, બીજો કોઈ જવાબ? મૂળજી બ્રહ્મચારી. ત્રીજો કોઈ જવાબ? માણકી ઘોડી. જવાબ મળી ગયો છે. ઓપ્શન બી પર લોક કિયા જાય. મૂળજી બ્રહ્મચારી. ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામના અધિપતિ સ્વયં પુરુષોત્તમ નારાયણ જ્યારે આ ધરતી માથે પધાર્યા, 49 વર્ષ આ ધરતી ઉપર માનવ લીલાઓ જેમણે કરી છે, એમાં 29 વર્ષનો સમય
સત્સંગમાં ભગવાને આપેલો છે. એ 29 વર્ષમાં સૌથી વધારે જો કોઈને મહારાજની સાથે રહેવાનો લાભ મળ્યો હોય તો એ મૂળજી બ્રહ્મચારી છે ભાઈ. મૂળજી બ્રહ્મચારી છે. ખૂબ ગૌરવની વાત છે, ખૂબ આનંદની વાત છે. આપણે કોઈક મોટા નેતા હોય, મોટી સેલિબ્રિટી હોય અને એ ક્યાંક વળી ભેગા થઈ ગયા હોય અને માંડ માંડ સેલ્ફી લેવાની હોય તો આપણે માણસોને ગામમાં આખામાં બતાવીએ. આપણે વાત તો કરી ન હોય, એક સેલ્ફી ખાલી આવી ગઈ હોય, કેટલો આનંદ હોય છે માણસોને. એક જીવનો સંપર્ક થવાથી દુનિયામાં બે માણસો એમને મોટા માને છે. એવા કોઈ માણસના એક સંપર્કથી જો આટલો આનંદ આવતો હોય, ભગવાનનો મહિમા જે સમજતા હોય આ વાતને વિચારી શકે કે મૂળજી બ્રહ્મચારીની કઈ કક્ષા કહેવાય, એની કઈ પાત્રતા હશે, એનામાં એક કયું દૈવત હશે, એમાં કેવા સદગુણો હશે કે ભગવાનની સાથે સૌથી વધારે રહેવાનો ચાન્સ એ મારા મૂળજી બ્રહ્મચારીને મળ્યો છે. બહુ મોટી વાત છે, બહુ આનંદની વાત છે. તો એક વાત નક્કી થાય કે એવા મોટા મૂળજી બ્રહ્મચારી, એના જીવનમાં એક બે પ્રસંગો, એક બે સદગુણો મારા તમારા હૃદયને સ્પર્શ કરે તો હું માનું કે આપણી આ જિંદગી સાચા અર્થમાં સફળ થઈ જાય, સાર્થક થઈ જાય. એક બે વાત આજે આપણે સાંભળવી છે. મૂળજી બ્રહ્મચારી, આમ તો આપણા સંપ્રદાયમાં ગોપાળાનંદ સ્વામી વધારે નામ લેવાતું હોય, બ્રહ્માનંદ સ્વામીની વાતો વધારે થતી હોય, નિષ્કુળાનંદ સ્વામીની વાત વધારે થતી હોય, પણ વાલા ભક્તજનો અમુક અમુક પાત્ર એવા છે કે એમના બહુ પ્રસંગો, નામ બહુ આપણને સાંભળવા ન મળતા હોય, પણ એને લઈ એ નાના ન થઈ જાય. હીરા મુખ સે ના કહે લાખ હમારા તોલ. હીરો પોતાને મોઢે એમ ન કહે કે મારું મૂલ્ય લાખો રૂપિયાનું છે, પણ એનું મૂલ્ય ઓછું પણ ન થાય. કોઈ પારખું હોય, કોઈ પારખનારો જો એને મળી જાય તો એનું મૂલ્ય સમાજની વચ્ચે અંકાય છે. મૂળજી બ્રહ્મચારી જેવા રત્નોની વેલ્યુ આપણે કરનારા કોણ છીએ? પરંતુ એમાંથી જેટલું આપણને શીખવા મળે, સમજવા મળે, એટલું આપણે સમજીએ, શીખીએ. બહુ સરસ નંદ સંતોએ લખ્યું છે. બ્રહ્મચારી કેવા હતા? એક કડીમાં બહુ સરસ વાત લખી છે. મુકુંદાનંદ મોટા બ્રહ્મચારી, મારો તે આપ થયા તનો ધારી. રેગ્યુલર રાખજો, ઓછી. મુકુંદાનંદ મોટા બ્રહ્મચારી, મારું તે આપ થયા તનો ધારી. જેણે કરી સેવા સ્વામીની પ્રીતે, રહ્યા હરિ આગે હાજર રૂડી રીતે. જેણે કરી સેવા સ્વામીની પ્રીતે, રહ્યા હરિ આગે હાજર શુભ રીતે. સંતે નોંધ કરી છે, મુકુંદાનંદ મોટા બ્રહ્મચારી, મોટા કેવા? જવાબ આપે છે, મારુતિ આપ થયા તનુ ધારી. મારુતિ એટલે હનુમાનજી. જાણે કે સાક્ષાત હનુમાનજી મહારાજ હોય એવા મૂળજી બ્રહ્મચારી મોટા હતા. સત્સંગમાં જેને ઘણા વર્ષો કાઢ્યા છે એને મારે એક સવાલ અહીંયા કરવો છે કે મૂળજી બ્રહ્મચારી હનુમાનજી છે? કેમ લાગે છે? સત્સંગમાં જેને બહુ કથાઓ સાંભળી હોય, સત્સંગ બહુ કર્યો, એને મારે પૂછવું છે. અમુક અમુક વાત બહુ સમજવા જેવી હોય છે. અમુક અમુક ગ્રંથની અંદર ક્યાંક ક્યાંક એવા ઉલ્લેખ થયેલા હોય, એ સૈદ્ધાંતિક ના બની જતા હોય, પણ એ સમજવા પ્રયાસ કરવો જોઈએ. રૂપનાથચરણ સ્વામી જુનાગઢમાં બહુ મોટા મહાપુરુષ થઈ ગયા. એમને કોઈ એક જગ્યાએ લખ્યું છે કે દાદા ખાચર કોણ હતા? તેમને લખ્યું દાદા ખાચર અર્જુનનો અવતાર હતા.
મૂળજી બ્રહ્મચારી તો કે હનુમાનજીનો અવતાર હતા. પણ આ વાતમાં બહુ ઊંડાણ છે, એટલી છીછરી વાત નથી આ. મૂળજી બ્રહ્મચારી ભગવાન સ્વામિનારાયણના અક્ષરધામના મુક્ત હતા, અક્ષર મુક્ત હતા, મહામુક્ત હતા. એ હનુમાનજી નહોતા, પરંતુ કહેવાનો અહીંયા ભાવાર્થ એવો છે કે હનુમાનજીમાં જેટલી ભક્તિ કરવાની શ્રદ્ધા હતી, જેટલું દાસત્વપણું હતું, જેટલો ભગવાનનો ખપ હતો, જેવી ભગવાનની પરાપ્રીતિ હતી, એવી પરાપ્રીતિ અમારા મુકુંદાનંદ બ્રહ્મચારી આને કે મૂળજી બ્રહ્મચારીને હતી. એના કરતા હવાઈ હતી, ઓછી નહોતી. એક માત્ર અહીંયા હનુમાનજી મહારાજની એક માત્ર ને માત્ર ઉપમા આપી છે. ભગવાનના કાન કેવા, તો સંતો ઉપમાઓ આપે કે ભગવાન ઠાકોરજીના કાન એટલા સરસ શોભાયમાન છે, જલેબીના ગુચડા જેવા છે. ભગવાનના દાંત કેવા, તો કે દાડમની કડિયું જેવા છે. એ માત્ર ઉપમા છે. તો ભગવાનના દાંત એ દાડમની કડી સાથે સરખાવી શકાય નહીં, પરંતુ એના કરતાં સારી કોઈ ઉપમા નથી. એટલા માટે માત્ર ઉપમા આપવા માટે મૂળજી બ્રહ્મચારી માટે કહેવાનું છે કે મારુતિ આપ થયા તનુ ધારી. સ્વામિનારાયણ ભગવાન જ્યારે પુલ્હાશ્રમમાં તપશ્ચર્યા કરતા હતા, ઉર્ધ્વ બાહુએ ઠાકોરજી નીલકંઠ વર્ણની એ સરસ મજાની પ્રતિમા, મહારાજની મૂર્તિ, બે હાથ ઊંચા ઉઠાવી અને એક પગે સ્થિર થઈ અને મહિનાઓ સુધી જ્યારે ભગવાને ભક્તિ કરી છે, ઉપાસના કરી છે, તપશ્ચર્યા કરી છે, ત્યારે આજુબાજુમાં રહેલા પુલ્હાશ્રમના ઋષિમુનિઓએ કલ્પનાઓ કરી છે, આંકલન કર્યું છે કે શું આ કાર્તિકેય છે કે શું? આ સાક્ષાત તપની મૂર્તિ છે, આ કોઈ યોગી છે. એક યોગી કહેવાથી ભગવાન યોગી ન થઈ જાય. ભગવાન તો ભગવાન છે. મૂળજી બ્રહ્મચારી તો મૂળજી બ્રહ્મચારી છે. બહુ સરસ પ્રસંગ આવે છે. ગઢપુરમાં ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ. પછી મહારાજે કીધું હરિભક્તો સંતોને કે આ ગોપીનાથજીમાં અમે કાયમને માટે નિવાસ કરીને રહેશું. ગોપીનાથજીમાં અમે કાયમને માટે વાસ કરીને રહેશું. આમ મહારાજે કીધું એટલે કોઈ મહારાજને પૂછ્યું તો મહારાજ તમારા સેવક ક્યાં? તમારા સેવક મહારાજ કોણ? તો તમે અહીંયા ગોપીનાથજી મહારાજની મૂર્તિમાં રહેશો, તમારા કાયમી સેવક કોણ? તેથી સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા હતા, ગોપીનાથજીમાં હું રહીશ અને અમારા હનુમાનજી પધરાવ્યા એમાં અમારા મૂળજી બ્રહ્મચારી રહે. મહારાજ કે આવું મહારાજ બોલ્યા છે. ગઢપુરમાં હનુમાનજી મહારાજમાં સ્વામિનારાયણ ભગવાન એમ કે છે કે મારા મૂળજી બ્રહ્મચારી વાસ કરીને રહેશે. ઘણી બધી આવી કથાઓ પ્રસંગો છે. મૂળજી બ્રહ્મચારી બહુ ભોળા હતા. લોક વ્યવહારે જેને કહી શકાય બહુ ભોળા હતા. ભગવાનનો નિશ્ચય બહુ દ્રઢ હતો. વચનામૃતની ભાષામાં ડાયા હતા. લૌકિક દ્રષ્ટિએ ભોળા હતા. કેટલા બધા પ્રસંગો આપણને સાંભળવા મળે. એકવાર મહારાજે કીધું, મહારાજ બેઠા હતા, સભા ચાલતી હતી અને એમાં પાછલા વિભાગમાંથી અવાજ આવવા માંડ્યો. પાછલા વિભાગમાંથી અવાજ આવવા માંડ્યો એટલે મહારાજને મૂળજી બ્રહ્મચારી સાથે કેવડાવ્યું. મહારાજ કે છે કે બ્રહ્મચારી જાઓ તમે બાયુને કહી આવો કે ગામ કથા ન કરે. ગામ કથા ન કરે જાઓ કહી આવો. આ પ્રસંગ જ્યારે આપણે સાંભળતા આપણને એમ થાય કે આ પ્રશ્ન આજકાલનો તે દિવસનો હાયલો આવે છે. અત્યારે હજી ઘણું શાંત છે, પણ જેમ જેમ સમય જશે, જેમ જેમ સમય જશે એમ અવાજ વધતો જાય. બહુ શાંતિ છે. મારે તમને આજે ખાસ કહેવું છે, કથાના જે પ્યાસીઓ છે એ બધા એક નિયમ રાખવો જોઈએ. કથામાં ક્યારેય પણ વાત કરવી નહીં અને વાત કરવા દેવી નહીં. આ આંદોલન કર્યા જેવું છે. ખાસ કરીને વક્તાઓ માટે બહુ ફાયદામંદ છે. આપણા વડાપ્રધાન કે ખાને નહીં દૂંગા ઓર ખાને ભી નહીં દૂંગા. એમ વાત કરવી પણ નહીં, વાત કરવા પણ દેવી નહીં. મહારાજે બ્રહ્મચારીને મોકલા કે જાઓ તમે કહી આવો ગામ કથા ન કરે.
બ્રહ્મચારી ગયા અને અવાજ બહુ મોટો પહાડી અવાજ, એટલે બેનોની સભામાં જઈને કહી આવ્યા કે ડોસ્યું મહારાજે કીધું છે કે રામકથા બંધ કરો. બ્રહ્મચારી એમ કહી આવ્યા કે રામકથા બંધ કરો. મહારાજે અવાજ સાંભળ્યો. પછી મહારાજે એક દિવસ પછી કીધું, મહારાજ કે આ કથા ને બધું કેમ બંધ થઈ ગયું છે? બહેનોને પૂછાયું કે કોઈ કથા સત્સંગ કેમ કઈ કરતા નથી? એટલે બહેનોએ કેવડાવ્યું કે મહારાજ મૂળજી બ્રહ્મચારી કહી ગયા છે કે રામ કથા નહીં કરતા, એટલે કે ભગવાનની કથા નહીં કરતા એમ. એટલે મહારાજ કથા અમે કરતા નથી. મહારાજે બ્રહ્મચારીને બોલાવ્યો, બ્રહ્મચારી તમે શું કહી આવ્યા? મહારાજ હું તો કહી આવ્યો કે રામ કથા બંધ કરો. મહારાજ કે મેં શું કીધું તું? મહારાજ શું કીધું? મહારાજ કે ગામ કથા કરવાની ના પાડી હતી. બ્રહ્મચારી બોલે, મહારાજ મારે તો ગામ કથા હું ને રામ કથા હું, મહારાજ મારે તો શું કઈ ખબર જ પડતી નથી. આવા ભોળા હતા, ભોળા હતા. ભોળા માણસો કોઈને બહુ નડે નહીં, સમજા? ભોળાનો એક ગુણ છે, કોઈ નડે નહીં, પણ ભોળપણમાં ધ્યાન રાખવું પડે, ક્યારેક હેરાન ન કરી જાય. અટવાળી એક છોકરો, તમારે એપાર્ટમેન્ટ જેવું કંઈક હશે, એમ બધા રહેતા હોય, એમાં એક બે જણા કંઈક બોલાચાલી થઈ ગઈ હશે, કંઈ તકલીફ થઈ ગઈ હશે. નવી ગાડી લઈને આવ્યા હતા અને પછી બાકડે બેઠા હતા એક ભાઈ અને એનો છોકરો હતો. છોકરાને કે બેટા એક કામ કરજા. બાબા શું? પેલા અંકલની ગાડી, નવી ગાડી પડી ને, નવી કાર, કે હા, એમાંથી હવા કાઢી આવજા, હવા કાઢી આવે એમાંથી. છોકરો ત્યાં ગાડી પાસે ગયો, ત્યાં યાદ આવ્યું, ત્યાંથી એને હાકલ કરી હાથ કર્યો કે બાપા આગળના વ્હીલમાંથી કાઢ્યું કે પાછળના વ્હીલમાંથી કાઢું? એનો બાપો કે તું દોડીને અહીંયા આવી ને કે તારી મારી બેની હવા કાઢી નાખશું. ઓલો બાળક બહુ ભોળું છે, એનામાં કપટ નથી, એનામાં કોઈ એવી નીતિ નથી, કૂટનીતિ નથી, બહુ સરળ છે, બહુ ભોળા છે. મુરજી બ્રહ્મચારી બહુ ભોળા છે. મહારાજને એ ભોળપણ બહુ ગમતું હતું. આપણા જીવનમાં પણ જ્યાં સુધી માત્ર ને માત્ર બુદ્ધિના સહારે જીવન જીવતા હોઈએ ત્યાં સુધી એ જીવનમાં સુખ કે શાંતિ ન હોય. માત્ર ને માત્ર બુદ્ધિના સહારે નહીં, ભલા ભક્તજનો, બુદ્ધિની સાથે હૃદય પણ કામ કરતું હોવું જોઈએ. હૃદયની ભાવનાઓ હોય, હૃદયની ઉર્મિઓ હોય, ક્યારેક હૃદયના અવાજને પણ સાંભળતા શીખવું જોઈએ. ભગવાન ભોળા પર બહુ રાજી છે. ભાગવતમાં પ્રસંગ આવે, ગોપીઓ ભગવાનને વેચવાને માટે ચાલી છે. નરસિંહ મહેતાનું પદ છે, આનંદ આપે એવું છે. ગોપીઓ બધી ભગવાનને વેચવાને માટે ચાલી છે. નરસિંહ મહેતા વર્ણન કરે છે, ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી રે, ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી રે, ગિરિવરધારે ને ઉપાડે, ગિરિવરધારી ને ઉપાડે, મટુકી માહી ઘાલે રે, ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલે રે, ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી રે. બહુ સરસ વાત કરી. ગોપીઓ ભગવાન કૃષ્ણને મટુકીમાં બેસાડી અને વેચવા માટે ગઈ છે. નરસિંહ મહેતા કહે છે, ગોપીઓ સાદ પાડે છે, લેવો છે કોઈને કાનો, લેવો છે કોઈને કાનો, કોઈને કાનો લેવો, કાનો, આવી રીતના સાદ પાડે છે. માખણ વેચવા નીકળી હોય અને જેવું સાદ પાડતી હોય એમ ગોપીઓ ભગવાનને વેચવા માટે નીકળી છે. ભગવાનને બહુ આનંદ થયો છે. શેરીએ શેરીએ સાદ પાડે, કોઈને લેવા મુરારી, નાથ અનાથનો ચૌટા વચ્ચે વેચે આહિરની નારી. આહિરોને માટે ગૌરવની વાત છે કે ક્યાંક ક્યાંક સાહિત્યમાં એના નામના અમર ઇતિહાસ લખાઈ ગયા છે. ભગવાન ભોળાને બહુ જલ્દી મળે છે. માટે ભગવાનના જ્યારે ભક્ત થવું હોય, એક વાત બહુ યાદ રાખજો, સંસારનું કોઈ કામકાજ કરવું હોય, ધંધાકીય વ્યવહાર કરવો હોય, ત્યારે ગોપાલભાઈ બુદ્ધિનો ઉપયોગ કરવાનો.
બરાબર ને બહુ હૃદયથી પછી વિચારવાનું શું થાય એમ. જે પોતાનો બિઝનેસ હોય ન્યાય નીતિ અને ધર્મ પ્રમાણે જે બિઝનેસ થતો હોય એ બુદ્ધિથી કરાય, પણ જ્યારે ભગવાનના ભક્ત થઈને ભગવાનની ભક્તિ કરતા હોય, ઠાકોરજીનું આરાધન કરતા હોય, ત્યારે એ ડાપણને એક બાજુ મૂકી દેવાય. ડાપણની સાથે ભક્તિ કરવા જાય એ ભક્તિ ક્યારેય બહુ લાંબી ઉગતી નથી. ભોળપણ જેટલું હશે, જેટલું અંદરથી સરળપણું સહજપણું જેટલું હશે, એટલો ભગવાન ભજવાનો આનંદ બહુ આવશે, બહુ આનંદ આવશે. બહુ સાચું પૂછું વાલા ભક્તજનો. ભગવાનના ભક્તોએ ભગવાનના સંતો સાથે ભક્તો સાથે ખૂબ સરળ થઈ, નિર્માની થઈ અને રહેવું જોઈએ. બુદ્ધિનો ત્યાં ખોટો દોડ એ આપણને ભગવાનથી દૂર લઈ જનારો છે. મુક્તાનંદ સ્વામીનો પ્રસંગ આપણે સાંભળીએ. મુક્તાનંદ સ્વામીના મહારાજે કીધું કે એક હાથમાં રૂમાલ લઈને મહારાજે કીધું, મહારાજ કે સ્વામી આ શું છે? મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ રૂમાલ છે. મહારાજ કે છે પણ આ રૂમાલ નહીં, આ તલવાર છે તો? મહારાજ કે છે સ્વામી આ રૂમાલ નહીં, અમે કઈ આ તલવાર છે તો? મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમે જો એમ કહો કે આ તલવાર, તો મહારાજ એક વાર નહીં 2 વાર મહારાજ આ તલવાર કહેવાયા. મુક્તાનંદ સ્વામી તમે ભાવ જુઓ, એનું સરળપણું કેટલું છે. આપણે શું કહીએ? આપણે શું કહીએ? તમે ભલે એમ કહો મહારાજ રૂમાલ તો રૂમાલ જ રે. મહારાજને મુક્તાનંદ સ્વામીને કોઈએ કીધું પણ સ્વામી તમે આટલા મોટા વિદ્વાન, મહારાજ તમારી પરીક્ષા કરે છે કે તમારી દ્રઢતા કેટલી છે, તો તમે રૂમાલમાંથી તલવારે વયા ગયા? મુક્તાનંદ સ્વામી હરિભક્તોને કહે છે કે ભક્તો એમાં જ મારી પરીક્ષા થઈ કે પુરુષોત્તમ નારાયણને જો રૂમાલની તલવાર કરવી હોય અને એ જો ચાહે તો આ રૂમાલે કરીને કેટલાના માથા ઉડી જાય, માથા ઉડી જાય. એ ઠાકોરજીની લીલા છે, એ ઠાકોરજીને કરવું તો બધું થાય, કેમ ન થાય? જ્યાં સુધી સરળપણું ન આવે, ભોળપણું ન આવે, ત્યાં સુધી સત્સંગની વાત પણ આપણાથી સ્વીકારાતી નથી. આ યાદ રાખજો. ગઈકાલે જે છોકરો 8મું ભણતો હતો, ઊભા હતા, સહજ વાત કરી. એમાં મને એક જણાએ કીધું, એના મિત્રે જ કીધું છોકરાએ કે સ્વામી આને પબજી રમવાની બહુ ટેવ છે, અને પબજી બહુ રમવાનો શોખ છે. બની ગયેલી વાત કરું છું. એટલે મેં કીધું શું સાચી વાત છે આ? એ કે હા. મેં કીધું કે હું તને એક વાત કરું, હું તને જો એમ કહું કે આ પબજી ન રમાય, તને સાચું લાગે કે ખોટું લાગે? તને સારું લાગે કે ન લાગે? કે સ્વામી તમે કહેતા હો તો સાચું હોય. એકવાર તાળીઓથી આપણે છોકરાને વધાવીએ, એટલા માટે વધાવીએ કે આપણામાં આ સરળતા હજી આવતી નથી. આપણને જો કહેવામાં આવ્યું કે આ તમારે ન કરવું, આપણે ન્યાત એમ કહી દઈએ હા તમે કહો ને હું ન થાય, બધું થઈ જાય. પણ જેવા સ્વામી બહાર જાય અને તરત કે સ્વામી ક્યાં કઈ ખબર પડે છે. આપણે સરળતામાં હજી જીવતા નથી. મૂળજી બ્રહ્મચારી સરળ છે. ભગવાનના સેવક બનવાને માટે પહેલામાં પહેલી લાયકાત જો કોઈ હોય તો સરળતા છે, બુદ્ધિનો દોડ નથી. આ મૂળજી બ્રહ્મચારીની પેલી ખાસિયત છે. મેં તમને પહેલાં જ કીધું છે કે મૂળજી બ્રહ્મચારીના જીવનમાં અપાર ગુણો છે. સ્વામિનારાયણ ભગવાન લોયારના 3જા વચનામૃતમાં વાતમાં નોંધ કરે છે, મહાત્મ્ય જ્ઞાનસિદ્ધ નિશ્ચય હોય, એના લક્ષણ કેવા હોય, લક્ષણ બતાવ્યા. પછી એક કેડે એક મહારાજે વાત કરી છે, ડડુસરના ગલુજથી વાત શરૂ કરી અને ભગવાન સ્વામિનારાયણે કેટલાય સંત ભક્તોના નામ લખ્યા અને એ લિસ્ટમાં એક અમારા મૂળજી બ્રહ્મચારીનું નામ આવી ગયું છે. ભાઈ લોયાના 3જામાં મૂળજી બ્રહ્મચારીનું નામ સ્વામિનારાયણ ભગવાને અમર કર્યું છે. પણ એની પાછળ ભોગ ઘણો આપવો પડ્યો છે. એમને માટે પરીક્ષાઓ ઘણી આપવી પડી છે. એમના માટે એને પોતાની આત્મનિષ્ઠા, એના દર્શન ઘણા કરાવવા પડ્યા છે. ભગવાનની સાથે રહેવું એટલું બધું સહેલું નથી હો. આજે ઘણા બધા આપણને એમ થતું હોય, ઘણાને આપણને એમ થાય કે સ્વામિનારાયણ ભગવાન વખતે જો આપણે જૈનમાં હોત તો કેવું સારું હતું. ઘણાને આવો વસવસો રહી જાય છે. લક્ષ્મણભાઈ તમને આવું ક્યારે થાય કે નથી થતું? તમને આવું થાય છે લક્ષ્મણભાઈ ક્યારે કે ભગવાન વખતે એવા હોત તો?
ઘણાને એવું થતું હોય, પણ એક વાત યાદ રાખજો, ભગવાન વખતે આવ્યા હોત, ભગવાન સાથે રહેવું એ આપણી ભાષામાં કઈ નાની માના ખેલ નહોતા. સ્વામિનારાયણ ભગવાન પ્રેમ પણ એટલો આપતા હતા, અને જ્યારે પરીક્ષા લેવા ધારે ત્યારે પરીક્ષા પણ ઠાકુરજી એવી કરતા હતા. એમની સાથે રહેવું એ આપણા લેવલની વાત નથી. બહુ 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 દાસત્વ ભાવ જ્યારે હોય, નિર્માની ભાવ જ્યારે હોય, ત્યારે ભગવાન સાથે રહી શકાય. આપણને ખબર જ ક્યાં છે? મુરજી બ્રહ્મચારીની વાત આપણે સાંભળીએ. ભાદરા ભગવાન સ્વામિનારાયણ પધારેલા. ભાદરા એટલે સદગુરુ ગુણદાન સ્વામી એમનું પ્રાગટ્ય સ્થાન ભાદરા. મહારાજ ભાદરા પધાર્યા હતા. મહારાજની સાથે સંતો હરિભક્તો બધા હતા. મુરજી બ્રહ્મચારી સાથે હતા. મહારાજની પહેરેલી મોજડી એ મહારાજને પગમાં થોડી લાગતી હતી, કઠતી હતી. એટલે મહારાજે બ્રહ્મચારીને કીધું, બ્રહ્મચારી મહારાજ, આ મોજડીને તમે તેલ લગાડી દેજો, એ સોફ્ટ થઈ જાય, થોડીક પગમાં લાગે નહીં. હવે મુરજી બ્રહ્મચારી એક વાત તમને એ પણ કરી દઉં, મુરજી બ્રહ્મચારી ભગવાન સ્વામિનારાયણ કરતા ઉંમરમાં ઘણા મોટા હતા. 25 વર્ષ ઉપરાંત મુરજી બ્રહ્મચારી મોટા હતા. રામાનંદ સ્વામીના શિષ્ય હતા. રામાનંદ સ્વામીની સાથે ઘણો સમય સ્વામીની સેવા કરી છે. બહુ જૂના હતા, પણ સ્વામિનારાયણ ભગવાનની એક સેવા કરવા માટે મુરજી બ્રહ્મચારી કાયમ માટે તત્પર રહ્યા છે. તત્પર રહ્યા છે. આપણે માત્ર ગાય જાણીએ છીએ મુક્તાનંદના શબ્દો, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. સાંભળવું બહુ મીઠું લાગે, કરવાનું હોય તો કેમ લાગે ભાઈઓ? કેમ લાગે? બહુ અઘરું છે, ઘણું અઘરું છે. સ્વામિનારાયણ ભગવાનના ઉપાસકોને મારે ખાસ કહેવું છે, પુરુષોત્તમ નારાયણને પ્રાપ્ત કરવા માટે, એનું સુખ લેવા માટે આપણામાં તાકાત હોય, આપણામાં તેવડ જેટલી હોય એટલું આપણામાં દાસત્વપણું આવવું જોઈએ. શક્તિની પરીક્ષા ત્યારે થાય છે આપણે ભગવાન પાસે કેટલા દાસ ભાવે થઈને રહી શકીએ છીએ. મુક્તાનંદ સ્વામી, મુરજી બ્રહ્મચારી, આ મહાપુરુષો દાસાનું દાસ થઈને જીવવા છે, રહ્યા છે, ત્યારે પુરુષોત્તમ નારાયણના હૃદયમાં એને સ્થાન પ્રાપ્ત કર્યું છે. સંપ્રદાયમાં આપણે એવું જોવા મળે સહજ જનરલી કે જેમ જેમ હરિભગત જૂના થાય, મોટા થાય, પૈસે ટકે સુખી થાય, એમ એમ માન સન્માન વધે છે. યોગ્યતા પ્રમાણે, વ્યવહારિક પ્રમાણે માન સન્માન વધતું હોય એ સમજી શકાય, પણ એની સાથે દાસત્વ ભાવ વધવો જોઈએ, તો એ ભક્તિ સાચી છે, સાર્થક છે. હું આજે યાદ કરીશ, મેં એ વિડીયો જોયો, મેં સાંભળ્યું, એવું મારા ધ્યાન પર આવ્યું છે. શીખ ધર્મની અંદર આ પંજાબીઓ શીખ લોકોમાં એના ગુરુદ્વારા હોય, એવું સાંભળ્યું. અબજોપતિ માણસ હોય, મોટી મોટી મિલકતોના માલિકો હોય, પરંતુ ગુરુદ્વારાની બહાર જે કોઈ બધા શીખ ભાઈઓ આવ્યા હોય એ બધાના જૂતા, એમના પગરખાઓ પોતે પોતાના કપડા દ્વારા સાફ કરી અને લાઈનમાં મૂકનારા અબજોપતિ શેઠિયાઓ હોય છે. સાહેબ, તાળીઓથી એને વધાવવા જોઈએ. હું તમને એમ કહું, એમને સ્વામિનારાયણ ભગવાન મેળા છે ખરા? નથી મેળા. એમને સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ છે ખરી? નથી. એમને સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ નથી, ભગવાનનો ભેટો નથી, પણ દાસત્વ ભાવ કેવો આવ્યો? આ વાતને અહીંયા પૂર્ણ કરીશ, બહુ લાંબી નહીં ખેંચવું એ વાતને, કદાચ કોઈને ન ગમે તો. પણ એક વાત યાદ રાખજો, તમારામાંથી કોઈ સુગ્ન ભગવાનના ભક્ત હોય તો આ કથામાંથી મારે તમારે બધાએ શીખવા જેવી વાત છે, ધડો લીધા જેવી વાત છે. દિવસે ને દિવસે મારા તમારા જીવનમાં દાસત્વ ભાવ, ભગવાનના સંતો, ભગવાનના ભક્તો પ્રત્યે દાસત્વ ભક્તિ જેટલી સુદ્રઢ થાય એટલા સમજો આપણે ભગવાનથી નજીક જઈએ છીએ, એટલા નજીક જઈએ છીએ. મુરજી બ્રહ્મચારી મહારાજની મોજડીને માલિશ કરતા હતા, તેલ ચોપડતા હતા. ત્યાં બરાબર રત્ના ભગત કરીને એક ભગત આવ્યા. રત્ના ભગત બ્રહ્મચારીની પાસે જઈને કહે છે કે બ્રહ્મચારી મહારાજ, તમે તો રાત દાડો
સવારે ઉઠો ત્યાંથી રાત્રે સુવો ત્યાં સુધી સતત ભગવાનની સેવા કરતા હો, તમને તો બધી સેવા મળતી હોય, પણ બ્રહ્મચારી આ સેવા મને આપો. આમ આ મહારાજની મોજડી છે એને તેલ હું લગાડું. બ્રહ્મચારી કહે છે તમે બીજી કોઈ સેવા કરો, આ સેવા મહારાજે મને આપી છે માટે હું કરીશ. રત્ના ભગત આગ્રહ વધારે કર્યો છે કે ના, એ સેવા મને જ આપો, મારે જ કરવી છે. બહુ આગ્રહ કર્યો છે. બ્રહ્મચારી કે સારું, તો તમે મોજડીને તેલ લગાડો અને હું મહારાજનો થાળ બનાવવા જાઉં, મારી પાસે બીજી સેવાઓ છે. મૂળજી બ્રહ્મચારી મહારાજ માટે થાળ બનાવવા મળી ગયા, બીજી સેવામાં એ બિઝી થયા છે. આ બાજુ રત્ના ભગત મહારાજની મોજડીને તેલ લગાડે છે. કયા ગામનો પ્રસંગ છે ભાઈ? ભાદરા. સાંભળતા રહેજો ને યાદ રાખતા રહેજો, મજા આવશે. ભાદરાનો આ પ્રસંગ ચાલે છે. મૂળજી બ્રહ્મચારી બીજી સેવામાં વ્યસ્ત. રત્ના ભગત મહારાજની મોજડીને તેલ ચોપડે છે. સ્વામિનારાયણ ભગવાન બરાબર ત્યાંથી પસાર થયા. મહારાજ ઉભા રહ્યા. મહારાજ કે રત્ના, આ તને કોણે આપી? મોજડી ચોપડવા કોણે આપી? રત્નો કે મૂળજી બ્રહ્મચારી આપી. એ ચોખ્ખું કેવું જોઈએ કે મેં માગીને બ્રહ્મચારી આપી. આમાંથી બહુ એક પ્રેરણા લીધા જેવી વાત છે. વ્યવહારની વાત બહુ ચોખ્ખી જોઈએ સાહેબ. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં બહુ સ્પષ્ટ આજ્ઞા કરી છે. અમારા આશ્રિતોએ પૃથ્વી ધનાદિકનો લેણદેણનો વ્યવહાર છે, સાક્ષી સ્થિત લખત કર્યા વગર કરવું નહીં. આ ઠાકોરજીની વ્યવહારિક આજ્ઞા આજથી 201 વર્ષ પહેલાની વાત, પણ આજના સમયને ખૂબ જરૂરી આ બાબત છે. મહારાજની વાત. રત્ના ભગત થોડી ભૂલ કરી ગયા. એનો કોઈ એવો ભાવ નહોતો કાંઈ બીજો કાંઈ, પણ એની સહજ બોલી ગયા. મને મૂળજી બ્રહ્મચારી આપી મહારાજ. મહારાજ કે ક્યાં છે બ્રહ્મચારી? બ્રહ્મચારીને બોલાવો. કોઈ સેવક બ્રહ્મચારીને બોલાવ્યા. બ્રહ્મચારી હાથ જોડીને ઉભા રહ્યા. હા મહારાજ, બોલો શું છે, શું જોઈએ છે, શું આજ્ઞા છે? મહારાજ કે અમારી પાસે આજ્ઞા માગો છો. મહારાજે પછી તોરમાં આવી ગયા. અમારી પાસે આજ્ઞા માગો છો, અમારી પાસે સેવા માગો છો, અને અમારી પાસેથી સેવા લઈ બીજાને સોંપી દો છો. આ મોજડી મેં તમને આપી હતી અને તમે બીજાને આપી દો છો. તમે સેવક કઈ પ્રકારના છો? મહારાજ ઘણું બધું ખીજાણ. આપણાથી તો બોલાય નહીં ભાઈ, ખોટો અપરાધ થઈ જાય જીભથી. મહારાજ ઘણું બધું ખીજાણા, વૈઢા, ઘણું વૈઢા. અને પછી મહારાજ છેલ્લે કે છે જાઓ મૂળજી બ્રહ્મચારી, આજથી તમે આ સત્સંગમાંથી વિમુખ કરીએ છીએ. જાઓ તમે, વિમુખ કરીએ છીએ. મૂળજી બ્રહ્મચારી ચોધાર આંસુએ સડવા માંડ્યા છે. મહારાજ મને માફ કરો, મહારાજ મારી ભૂલ થઈ ગઈ, મારી હવે આ ભૂલ ક્યારેય નહીં કરું. મહારાજ કે વિમુખે વિમુખ, વિમુખનું મોઢું ન જોવાય. આપણે ત્યાં ઘણાને કડી યાદ રાખીએ છીએ, વિમુખ જીવ કે વદન છે કથા સુનીએ નહીં જાત. એટલે આ સંપ્રદાયમાં સૌથી વધારે શબ્દ પ્રયોગ થતો વિમુખ શબ્દ પ્રયોગ થાય. બોલો, આપણે જેમ માનીએ છીએ એમ બીજો ન માને એટલે એને વિમુખ કહી દેવાનો, કારણ કે આપણને પરવાનો આપી દીધો હોય. ઘણા લોકો આવી રીતના આજે ચાલતા હોય છે. સ્વામિનારાયણ ભગવાને વિમુખ શબ્દ વચનામૃતની અંદર એબાઉટ આશરે 29 વખત પ્રયોગ કર્યો છે. 29 વખત શબ્દ પ્રયોગ મહારાજે વિમુખ શબ્દનો કર્યો છે. એમાંની ડેફિનેશન, જે વ્યાખ્યાઓ મહારાજ આપી, એકવાર સાંભળી લેવાની, વાંચી લેવાની, અને કોઈ પણ વિમુખ બહુ કુદકા મત એકવાર બતાવી દેવાનું, કઈ દ્રષ્ટિથી વિમુખ મને કહે જરા. મહારાજે બ્રહ્મચારીને વિમુખ કીધા. હવે તમે અહીંથી વયા જાઓ. મહારાજ કહે છે મૂળજી બ્રહ્મચારી, વાલા ભક્તજનો, મારે તમને એ વાત કરવી છે કે વગર વાકે ભગવાન સ્વામિનારાયણે આટલું મોટું હળહળતું અપમાન કર્યું. વર્ષોની એમની વફાદારી, એમની સેવા, એને એક ઘડીના 6ઠા ભાગમાં સ્વામિનારાયણ ભગવાને હતી નહોતી કરી નાખી. અને મહારાજ કે વિમુખ જાઓ, તમે જતા રહ્યો, તમે અમારી સાથે તમે નહીં રહી શકો, તમે જાઓ. મૂળજી બ્રહ્મચારી મહારાજની આજ્ઞા ઉપર એક શબ્દ બોલી ન શક્યા. મહારાજ જેવી તમારી આજ્ઞા. બ્રહ્મચારી રડતી આંખે નીકળવા માટે તૈયાર થયા. ફરી પાછું મહારાજે કીધું બ્રહ્મચારી સાંભળો. મૂળજી બ્રહ્મચારી કે હા મહારાજ. બ્રહ્મચારીને એમ કે મહારાજ કદાચ પાછા મને હવે રાખી લેવા માંગતા હશે. સાંભળો બ્રહ્મચારી. હા મહારાજ. તમે વિમુખ છો, યાદ છે? મહારાજ હા. જાઓ, તમને મારી આજ્ઞા છે કે તમારે ઘી ગોળ ખાવા નહીં અને પગમાં પગરખા પહેરવા નહીં. જાઓ. વાત સમજાય છે?
કોઈ કંપનીના માલિક હોય અને એ માલિક કોઈ વ્યક્તિને રજા આપી દે, આ કંપનીમાં તમને કાઢી મૂકવામાં આવે, હવે તમારે આવવાનું નથી, અને પછી તમે પાછો તમે એને કહો કે તારે કંપનીનો ડ્રેસ પહેરવાનો, ઓલો મોઢે ગાડી નો દે? કોઈ સહન કરે સાહેબ? મૂળજી બ્રહ્મચારીને મહારાજ એક બાજુ વિમુખ કરે છે અને બીજી બાજુ ઠાકોરજી એમ કે છે પગરખા પહેરવા નહીં પગમાં અને ઘી ગોળ ખાવા નહીં. બ્રહ્મચારી નતમસ્તક થઈ મહારાજની આજ્ઞાને શેરો માન્ય કરે છે. વાલા ભક્ત તાલીના હાથથી પૂજ્યપાદ અમારા ગુરુજીને વધાવીએ. મૂળજી બ્રહ્મચારી મહારાજની આજ્ઞા સાથે લઈ તે પસાર થાય છે. ભગવાનનું નામ એ જ્યારે પણ ભૂલાણું નથી. સ્વામિનારાયણ ભગવાને વિમુખ કર્યા છે, પરંતુ મૂળજી બ્રહ્મચારી સત્સંગ છોડી શકે એવી કોઈ પોઝિશન જ નથી. ફરતા 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 એને સાંભળ્યું કે ભાઈ રામદાસજી ડભાણમાં અત્યારે બિરાજે છે. મૂળજી બ્રહ્મચારી ચાલતા ચાલતા ત્યાં આવ્યા છે અને રામદાસભાઈને બધી વાત કરી, સ્વામી મને તો મહારાજે વિમુખ કર્યો છે, તમે આજ્ઞા આપો તો અહીંયા રહું. રામદાસભાઈ રામાનુજના શિષ્ય છે, બહુ જૂના છે, જાણે બધું. રામદાસભાઈ કે સુખી અહીંયા રહ્યો, ભગવાનનું ભજન કરો. મારે તમને વાલા ભક્તોને એ વાત કરવી છે, આટલા હળહળતા અપમાન પછી પણ જે સત્સંગમાં રહી શકે, અપમાનને પચાવી શકે, એનું નામ કહેવાય મૂળજી બ્રહ્મચારી. એનું નામ મૂળજી બ્રહ્મચારી કહેવાય. આટલું અપમાન, ભગવાનનું નામ મૂકતા નથી. જ્યારે ભગવાનમાં આવો પ્રેમ પ્રગટ થાય, જ્યારે ભગવાનનો આવો ખપ જ્યારે જાગે, સત્સંગનો ખપ જ્યારે આવો જાગે, ત્યારે વાલા ભક્તજનો આટલા નિષ્ઠાવાન, આવા નિશ્ચયવાન ભગવાનના ભગત આપણે થઈ શકીએ છીએ. એના હરેક શ્વાસ ઉપર ભગવાનનું નામ લખાયેલું હોય છે. બહુ સરસ કોઈ શબ્દો બે લખ્યા સાંભળીએ. सांसों की माला पे सिमरू में तेरा नाम, सांसों की माला पे सिमरू में तेरा नाम, अपने मन की मैं जानो पी के मन की नाम, अपने मन की मैं जानो पी के मन के नाम, सांसों की माला पे, सांसों की माला पे, सांसों की माला पे सिमरू में तेरा नाम, सांसों की माला पे सिमरू में तेरा नाम. મૂળજી બ્રહ્મચારીની વાત આવે છે. આખું એ પદ કોના માટે લખાણું મને ખ્યાલ નથી, પણ એક એક શબ્દ અમારા મૂળજી બ્રહ્મચારીને બેઠે બેઠા લાગુ પડે છે. સાસો કી માલા પે સિમરુ મેં તેરા નામ. શ્વાસ ઉશ્વાસમાં જેને ભગવાનનું નામ લખાયેલું છે. આગળની પંક્તિમાં પ્રેમ પિયાલા જબ સે પિયા હે, प्रेम पियाला जब से पिया है, उसकी है ये हार, अंगारों पे निंद आ जाए कांटों पे आराम, सांसों की माला पे सिमरू में तेरा नाम, सांसों की माला पे सिमरू में तेरा नाम, सांसों की माला पे, सांसों की माला पे सिमरू में तेरा नाम, तेरा नाम, तेरा नाम. બહુ સરસ આ વાત કોઈ લખી છે. પ્રેમ પિયાલા જબ સે પિયા ઉસી કા હે યે હાલ. એક વખત જેના હૃદય સુધી ભક્તિનો પ્રવાહ પહોંચી જાય છે, એનું આ હાલત થાય છે. પછી ક્યારેય પણ ભગવાનના માર્ગમાંથી ચલાયમાન થઈ શકતો નથી. प्रीतम का कुछ दोष नहीं, वो तो है निर्दोष, अपने आप से बातें करती मैं होई गई बदनाम, सासों की माला पे सिमरू मैं तेरा नाम. મૂળજી બ્રહ્મચારી એ જ વાતને ધ્યાન પર રાખે છે કે આમાં મહારાજનો કાંઈ વાંક નથી, ભગવાનનો આમાં કાંઈ વાંક નથી. મને વિમુખ કર્યો, મને કાઢી મૂક્યો, આની પાછળ વાંક મારો સ્વયંનો પોતાનો છે, મહારાજનો કોઈ વાંક નથી.
આ કઈ સમજણ હશે? આ દુનિયામાં કદાચ ક્યારેક એવું જોવા મળે કે માણસ વગર વાકે સહન કરતો હોય, બહુ એવું જોવા મળે. એવું ચાલતું હોય તો શાંતિ થોડી ઘણી રહે. એક છોકરા એના પપ્પાને કીધું કે પપ્પા, હવે હું પુખ્ત વયનો થઈ ગયો? તો કે હા બેટા થઈ ગયો. ઉંમર લાયક થઈ ગયો? તો કે થઈ ગયો. હવે લગ્ન કેદી કરવા છે? હવે કેદી મારું વિચારું કેદી ગોઠવવું છે? એમ પપ્પા કે છે ઊભો થા. છોકરો ઊભો થયો. 100 ઊઠ બેઠ કર. એના પપ્પા કે, એના પેલો છોકરો કે પણ પપ્પા વગર વાકે ઊઠ બેઠ? વગર વાકે ઊઠ બેઠ શા માટે કરું? દંડ શા માટે ભોગવું? એના પપ્પા કે પેલા લાયકાત કેળો. શેની લાયકાત? લગ્ન કરવાની. શું લાયકાત? વગર વાકે વાક સ્વીકારી લેવો, આ લાયકાત કેળો તો તારા લગ્ન કરી દો. વાતમાં બહુ મર્મ છે. આ વગર વાકે, ગુરુ કે બધા દાંત કાઢે છે અનુભવના. વગર વાકે વાક કબૂલ કરવાની તારી તૈયારી હોય તે દિવસે માનજે કે તારી લાયકાત કેળવાઈ ગઈ. એમ આ દુનિયા કદાચ એના પર ચાલતી વાલા ભક્તજનો, પણ આ વાત ત્યાં સુધી જ લાગુ પડે છે જ્યાં સુધી માણસના સ્વાર્થના સંબંધો હોય, ત્યાં સુધી જ આ વાત લાગુ પડે છે. પરંતુ એક વાત એ પણ છે, દિવસે ને દિવસે સમાજની વચ્ચે એક મોટું દૂષણ વધતું જાય છે. મુરજી બ્રહ્મચર્યના પ્રસંગમાંથી બહુ શીખવા જેવી વાત છે. આ બહુ સમજવા જેવી છે. ભગવાનના ભક્તના જીવનમાં એક વસ્તુ ડાઉન થવી જોઈએ, એક વસ્તુ અપ થવી જોઈએ. આ વાતના પ્રસંગે વાત કરું છું. શાંતિથી જીવન જો જીવવું હોય તો ટેન્શનનો પારો, ટેન્શનનું લેવલ ડાઉન થવું જોઈએ અને ટોલરેશનનું લેવલ અપ થવું જોઈએ. ટોલરેશન એટલે સહન શક્તિ, ટેન્શન એટલે ચિંતા. ચિંતાનું લેવલ ડાઉન થાય અને સહનશક્તિનું લેવલ ઊંચું થાય, એના જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય. આ મંત્ર છે. સમજાય તો સમજજો, ન સમજાય તો માથામાં લાગે ત્યારે યાદ કરજો. જીવન શાંતિથી જીવો તો વાલા ભક્તજનો, પહેલી વાત તો એ ટેન્શનને બને એટલું ઓછું કરો, બને એટલું એનો પારો ડાઉન કરો. અને શાંતિથી જીવન જીવવું હોય, સુખમય જીવન જીવવું હોય તો સહન શક્તિ, ટોલરેશન છે ને વધારતા જાઓ. આજની આ પેઢીની અંદર ખાસિયત જ એ છે કે દિવસે ને દિવસે એની સહન શક્તિ ઘટતી જાય છે, દિવસે ને દિવસે ઘટતી જાય છે. અને પરિણામ એ આવે છે, આ સમાજમાં ન બનવાના બનાવ, કેસ એમાં બનતા જાય છે, ન થવાના પ્રસંગો આમાં ઘટતેનું કારણ એ છે, માણસમાં દિવસે ને દિવસે સહનશીલતા ઘટતી જાય છે. આ કથા સાંભળી ભગવાનના ભક્ત એવા જે સત્સંગી પરિવારો છે એને મારે ખાસ અનુરોધ કરવો છે, વાલા ભક્તજનો, જીવનને શાંતિથી જીવવું હોય, સહનશીલતા વધે એટલી વધારજો, વધે એટલી વધારજો. જેટલી વધશે એટલું તમે તમારા જીવનમાં સુખ અને શાંતિનો અનુભવ કરી શકશો. જેટલા ભક્ત થઈ ગયા એ બધાના જીવનમાં સહનશીલતા આપના દર્શન આપણને બહુ સુપેરે થાય છે. ક્યાંક આપણે સહન કરી લેતા હોઈએ છીએ અને ક્યારેક આપણે એનો પારો આપણે ગુમાવી બેસતા હોઈએ છીએ, ખરું ને? ક્યાંક એવું કરતા હોઈએ. સંત એકનાથની વાત મને યાદ આવી. એકનાથ એક વખત પોતાના ખેતરેથી આવતા હતા, અથવા તો કોઈને શેરડી આપી. શેરડીના ઘણા બધા સાઠા એને આપ્યા. એકનાથ ભગવાનના ભક્ત બહુ ભોળા હતા, ઉદાર હોય. ભગવાનના ભગતનું હૃદય બહુ કોમળ હોય. એટલે ગામના છોકરાઓ એકનાથ પાસે આવ્યા કે કાકા અમને શેરડી આપો, અમને શેરડી આપો. એટલે એકનાથ લઈ અને એમાંથી એક સાઠો લઈ છોકરાને આપી દીધો. પાછા આવતા હતા, બીજો આવ્યો, બીજાને આપી દીધો, ત્રીજાને. હવે આખું એ દ્રશ્ય સીસીટીવીમાં કેદ થતું હતું. તમને મનાશે? સીસીટીવી તે દિવસે હતું, બોલો. એના ઘરના ઊભા હતા, આખું દ્રશ્ય એને જોયું, રેકોર્ડ કરી લીધું. અને પછી એમને જોયું, આ તો બહુ ઉદારનો દીકરો લાગે છે. એક સાઠો વચમાં હાથમાં વૈધો અને ઘર સુધી પહોંચી ગયા. અને એના ઘરને કીધું, એક જ સાઠો લાવ્યા? કે ના, ઘણા બધા હતા.
ભગવાનનો ભગત ખોટું તો બોલે નહીં. ઘણા સાટા તે એક જ કેમ? તમે ને હું બે શું ખાવું? એટલે કે આ એક છે ને, તેના ઘરના એ હાથો લઈ અને એક ફેરવી એકના બે થઈ ગયા. અને પછી ભગત કે એક તું ખા ને એક હું ખાવ. સહનશક્તિ મારે તમને બતાવી છે, સહનશક્તિ છે આ. ક્યારેક ક્યારેક વગર વાકે પણ જો તમારે જીવન સારી રીતે જીવવું હોય તો સહન કરવાની તમારે આદત પાડવી પડશે. ये दुनिया है, यहाँ सब सहना पड़ता है, गम में होने के बाद भी खुश रहना पड़ता है. गम में रहने के बाद भी खुश रहना पड़ता है. ये संसार है, ये दुनिया है, यहाँ सब सहन करना पड़ता है. વગર વાકે કોઈ ઉપાધિ આવે, કોઈ તકલીફ આવે તો સહન કરવું પડે. એને એક વાત યાદ રાખજો વાલા ભક્તજનો, પરિવારની અંદર જેટલો જે મોભી હોય, જેટલો જે મોટો હોય એને એટલું સહન વધારે કરવું પડશે. જો માળખું બરાબર ચલાવવું હોય તો સહન વધારે કરવું પડશે. બે શબ્દ કોઈ કહી જાય અને તરત જ આજનો માણસ એ સુસાઇડ કરવા પહોંચી જાય, આત્મહત્યા કરવા પહોંચી જતો હોય તો મને એમ લાગે કે ભગવાને એને માણસ બનાવીને મોટી ભૂલ કરી કહેવાય. માણસ છે તો સહનશીલતા એનામાં હોય ને હોય. ક્યારેક પોતાના મનનું ધાર્યું થાય ન થાય એ પણ સહનશીલતામાં જ આવે. સહનનો અર્થ એવો નથી કોઈનું માત્ર અપમાન સહન કરવું. સહનશીલતાનો અર્થ એ છે ક્યારેક આપણું મનનું ધાર્યું ન થાય તો પણ એને સહન કરી જાણે, એને સહનશીલતા કહેવાય. આજનો વર્ગ એવો છે, એના મા બાપ કદાચ એને કંઈક બે શબ્દ કહે, સુસાઇડ નોટ લખીને મરે છે કે મારા મૃત્યુની પાછળ કારણ મારા પૂજ્ય માતા પિતા છે, આવું લખીને મરનારો આજનો વર્ગ છે સાહેબ. એના મર્યા પછી એના મા બાપ જે હેરાન થાય છે, એના મા બાપ જેને વીતી હોય એ જાણે છે. અરસપરસ કોઈ યુવક યુવતીના મિલાપ થઈ ગયા હોય, આંખો મળી ગઈ હોય, સંબંધ બંધાઈ ગયો હોય, એની વચ્ચે જો ક્યારેય કોઈ માવતર વચ્ચે આવે છે તો આ સમાજમાં આપણે એવા દ્રશ્યો સર્જાણા છે કે સહન થતું નથી એનાથી. થોડા વર્ષો પહેલાની એક બની ગયેલી વાત, નેપાળનો કોઈ રાજકુમાર દીપેન્દ્ર કરીને કોઈ નામ હતું એમનું, બની ગયેલી વાત અને મીડિયામાં ચર્ચાયેલી આ વાત છે વર્ષો પહેલાની. આ વ્યક્તિના રાજકુમારને એ કોઈ દેવ્યાની નામની કોઈ સ્ત્રી સાથે, કોઈ યુવતી સાથે એમને મનમેળ થઈ ગયેલો. એમની સાથે લગ્ન કરવા માટે એને વાત મૂકી પોતાના પરિવારમાં, પણ એમની માં રાજમાતે ના પાડી કે બેટા એ આપણા પરિવારને, આપણા રાજ પરિવારને એ શોભેવું પાત્ર નથી, માટે આપણે સારું પાત્ર આપણે બીજું જોશું. એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર, પાંચ વાર એમને પોતાના પરિવારને સમજાવી જોયો, પણ બધાએ આને સમજાવવા પ્રયાસ કર્યો. ત્યાંના માણસોએ નોંધ કરી છે. એક વખત કંઈ પ્રોગ્રામ હશે, એનો કોઈ પારિવારિક કાર્યક્રમ હશે, આણે વાત રજૂ કરી, બધાએ ના પાડી અને હાથમાં ગન લઈ અને આ વ્યક્તિ, આ રાજકુમારે હાથમાં ગન લઈ પોતાની માં, પોતાની બેન, પોતાના ઘરના સદસ્યો ધડાધડ કરીને 9ને ઉડાડી દીધા, 9ને મારી નાખ્યા. શું ઘટનાઓ ઘટે છે! અને પાછળનું કારણ એ છે કે માણસમાં જરા પણ સહનશીલતા હવે બચી નથી. વડીલોનું કહેવું સમજાતું નથી, સ્વીકારાતું નથી, પરિણામ આવા જ આવવાના છે. એટલા માટે વહેલા ભક્તજનો આ કથા આપણને કહેવા માગે છે કે જીવનની અંદર ટેન્શન બને એટલું ઓછું કરો, ટેન્શન ઓછામાં ઓછું રાખો. ક્યારેય પણ મુશ્કેલી આવે, ભગવાનને સાથે રાખી ઠાકોરજીને કર્તૃત્વ ભાવ આપી અને જીવન જીવે જાઓ. જીવન બહુ શાંતિથી પાર પડી જશે. મહાભારતની કથા આપણને શીખવાડે છે. અર્જુનજીએ પોતાના રથની કમાન ભગવાનને સોંપી છે. હવે ભગવાન, હરી મારું ગાડું તું ક્યાં લઈ જાય, હું કાંઈ ન જાણું, હું કાંઈ ન જાણું. ભગવાનના હાથમાં. એનો મતલબ એવો નહીં કે આપણે બેઠું રહેવું, જેમ ફાવે એમ કરવું, એનો અર્થ એવો નથી. આપણે વિવેક બુદ્ધિ સાથે પોતાનું કામકાજ કરતા રહીએ, પણ સાથે કદાચ ક્યાંય તકલીફ આવે, કોઈ મુશ્કેલી આવે તો ત્યારે ભગવાનને સાથે રાખીએ.
એ ભગવાન તું એક મારો માર્ગદર્શક છો, તું જ એક મારો રક્ષણહાર છો, તું જ એક મારો પાલનહાર છો. ભગવાન હવે તું કહી રે સાચું, બાકી બધું કાચું. યાદ કરો વ્યાપકાનંદ સ્વામી ભોપાલ જેવા પ્રદેશમાં, બહુ દૂર દૂર મધ્યપ્રદેશની વાત આપણે બધા જાણીએ છીએ, બહુ લાંબી વાત આપણે ન કરીએ, પરંતુ પેલા વણિક મુસલમાન રાજાએ 1 કરોડનો દંડ ઠપકાર્યો. રાણીએ પોતાનાથી થાય એટલો પ્રયાસ કર્યો છે, પોતાની માલ મિલકત જમીન જવેરાત બધું વેચી ભેગું કર્યું છે, પોતાના સગા સંબંધીઓમાંથી ભેગું કરીને ભેગું કર્યું, પણ 1 કરોડે કેમ પહોંચાય સાહેબ? ન થાય વ્યવસ્થા, સ્વાભાવિક છે. રાજાએ ફરમાન જાહેર કર્યું હતું, 1 મહિનામાં જો 1 કરોડનો દંડ જો તું ન ભરપાઈ કર, તને મુસલમાન કરી દેશો. તે દિવસે આ દેશનો એક વણિક એના હિન્દુ ધર્મની લાજ રાખી છે. મરવું કુરબાન છે, ધર્માંતરણ મને કુરબાન નથી. મરવું કુરબાન છે, ધર્માંતર મને કુરબાન નથી. હાય હાય હિન્દુ ધર્મ જાશે, આ મંદકો હરામ થશે. નક્કી કર્યું છે કે હવે મોતને મારે વહાલું કરી દેવું છે. આના કરતાં મોત સારું છે. મરવા માટે આવ્યો છે. વ્યાપકાનંદ સ્વામીનો ભાગ્ય જોગે યોગ થાય છે. વ્યાપકાનંદ સ્વામી એને વાત કરે છે, શું તકલીફ છે, માંડીને બધી વાત કરી છે. મરવા જાઉં છું. વ્યાપકાનંદ સ્વામી કહે છે, ભાઈ આમ મરાય નહીં. અત્યારે આ હળાહળ કળિયુગ કાળની અંદર ભગવાન સ્વયં આ ધરતીમાંથી પધાર્યા છે. અક્ષરધામાધિપતિ ભગવાન સ્વામિનારાયણ આ લોકમાં પધાર્યા છે. જો તું મારી વાત માને તો હું તને એક વાત કરું છું. બોલો બાપજી, શું કહેવા માંગો છો? ભગવાનની કંઠી ધારણ કર, ભગવાનની કંઠી પહેરાવો, ભગવાનની કંઠી પહેર. હવે મારે શું કરવાનું? તું તારા પરિવાર સહિત, તારા પરિવારના તમામ સભ્યો સહિત તારા ઘરમાં જા. ઘરમાં ઠાકોરજીની મૂર્તિ તારી પાસે જે કાંઈ હોય ભગવાનને યાદ કરી એક દીવો પ્રગટાવી અને સ્વામિનારાયણ 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 ભજન કરવા માંડ્યા. તારો તારણહારો જો કોઈ હોય તો એકમાત્ર ભગવાન સ્વામિનારાયણ છે. જાતો ચિંતા ન કરીશ. એક મહાપુરુષના વચને આ વણિક ઘરે આવી અને ભગવાનનું ભજન કરવા લાગે છે. અખંડ રાત દિવસ ઘરના સભ્યોને કહી દીધું છે, હું મરવા માટે ગયો તો આપણી મુલાકાત હતી નહીં, પણ એક સાધુ મને મળી ગયા છે. એના મુખારવિંદ પર ચમક હતી, એના મુખારવિંદ પર તેજ હતું, એની વાણીમાં વિશ્વાસ હતો, અને માટે મને લાગે છે એની વાત સાચી છે. આપણે બધાએ આ કાર્યમાં જોડાવાનું છે, બધાએ ભગવાનનું ભજન કરવાનું છે. ઘરના તમામ સભ્યો, નાના મોટા બાળ વૃદ્ધ સૌ કોઈ ભગવાનનું ભજન કરવા માંડ્યા છે. ઘરમાં હાલેક જાગે છે, સ્વામિનારાયણ 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 ભગવાનનું ભજન ચાલુ થયું છે. એટલે ભક્તજનો ભજન કરવા જેવું છે. સંકટના સમયમાં એક સહારો છે ભગવાનનો આશરો. 2-5 મિનિટ આપણે પણ ભગવાનનું નામ લઈએ. આ પ્રસંગે ભગવાનને યાદ કરીને સ્વામિનારાયણ 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 મને ભાવશે સ્વામિનારાયણ 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 બરે પ્રેમ से ગાઈએ સ્વામિનારાયણ 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 કાલે કે સંગ ગાઈએ સ્વામિનારાયણ
વાહ મહારાજ. સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ભગવાનની ધૂન કરી છે લખનૌના એ વણી કે ભગવાનના ભજનમાં ખૂબ બળ છે. ભલા ભક્તજનો ભગવાનનું ભજન કરજો, ભજન કરજો. સારા મોળા તમામ અવસરમાં ભગવાનનું ભજન કરજો. ભલા ભક્તજનો આપણા ઉત્સવમાં સંતોના મંત્રને માન આપી સંતોની આત્મીયતાને આધારે અમારે ડોંબિવલીથી મોકાશીજી પધાર્યા છે. મોકાશીજી આइए आप पूज्य गुरु जी के पास. हम सब ताली के साथ उनका स्वागत करेंगे. उसका कुछ आगे का प्रोग्राम है इसलिए इसको थोड़ी देरी है तो चाह रहे हम विदाई देते हैं उसको. बोलो स्वामीनारायण भगवाननी जय. खूब खूब धन्यवाद. ભલે ભક્તજનો એક દિવસ એક રાત 2 દિવસ 2 રાત 3 દિવસનો સમય હાથમાં બચ્યો છે. ત્રીજા દિવસે થશે કે નહીં થાય, કેમ થશે, કોઈ વિચાર નથી. વિચાર એકમાત્ર છે, વ્યાપકાનંદ સ્વામી બોલ્યા છે એ કાર્ય સિદ્ધ થશે. એ કાર્ય જેમ જેમ થશે થશે અને થશે. ભગવાન પર છોડેલી વાત છે. આ બાજુ ગઢપુરમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણને મનમાં ચિંતા થઈ છે કે મારા સાધુએ મારો વિશ્વાસ આપ્યો છે, મારા વિશ્વાસે આ સારો એ પરિવાર આજે ભજન કરવા માટે બેઠો છે. પુરુષોત્તમ નારાયણને આજે મનમાં થવા માંડ્યું છે અમારે જવું પડશે. એક વાત યાદ રાખજો વાલા ભક્તજનો, આપણા બધાની તકલીફ એ છે, દુઃખ કોઈને જોતું, સુખ બધાને જોઈએ છીએ. સુખનો માર્ગ શું છે? ભજન છે. પણ માર્ગ આપણે લેવો નથી, ખરું કે નહીં? સુખનો માર્ગ છે હરિભજન, સુખનો માર્ગ છે ભગવાનની ભક્તિ, શાંતિનો રાજમાર્ગ છે ઈશ્વરની શરણાગતિ. પણ આપણને પસંદ નથી. થોડા ફોરવર્ડ થઈ ગયેલા આપણે હોઈ શકીએ કદાચ. કદાચ તમને મારી વાત ન મનાતી હોય, પરંતુ વ્યાસ મહારાજની વાત તો માનવી પડશે. ભગવાન વેદ વ્યાસ છે, લખી ગયા. અશાંતિ જ્યારે જીવનમાં જ્યારે જાગી છે, નારદજી મેળા છે, નારદજીએ કીધું છે ભગવાનના ચરિત્રોમાં તમે તમારા મનને ગૂંચવો, તમે ચરિત્રનું તમે વર્ણન કરો, ગ્રંથ લખો, ત્યારે તમને શાંતિ થશે. ભગવાનનું ભજન, ભગવાનની ભક્તિ, ઠાકોરજીના ચરિત્ર એ શાંતિ પ્રદાયક છે. સુખ જે માર્ગેથી મળે છે એ માર્ગે આપણે જવું નથી. જવું છે આપણે મુંબઈ અને ટ્રેન પકડવી છે આપણે અમદાવાદની, તો કેમ મેળ પડશે ભાઈ? એ કેમ ભેગું થશે? સંઘર્ષ હોય ત્યારે ભગવાનનું ભજન વિશેષ કરજો. પરિસ્થિતિ સામાન્ય હોય ત્યારે ભગવાનનું ભજન ચાલુ રાખજો. ભગવાનનું ભજન આપણને અંતે બળ આપશે, હિંમત આપશે, માર્ગદર્શન કરશે. સારો એ પરિવાર આજે ભજન કરે છે. પુરુષોત્તમ નારાયણ ગઢપુરથી એક વણિકનું રૂપ લઈ અને પોતે પધારે છે. રાજાના રાજમહેલમાં જઈ 1 કરોડનું એનું જે દેવું છે, જે દંડ છે, ભગવાન પુરુષોત્તમ નારાયણ આજે આવે છે અને એ તમામ દેવું આપે છે રાજાને. રાજાને પડકાર કરે છે કે મહારાજ ગણી લો, હવે આ તમારો રકમ ગણી લો, જલ્દી કરો, મારે ઉતાવળ છે. 1 કરોડ રૂપિયા. તમે કોણ છો? અમે પુરુષોત્તમ શેઠ છીએ. કોણ છો એટલે? પુરુષોત્તમ શેઠ છીએ. અમારી માથે ઘણું બધું શેઠનું લેણું છે, અમને ખ્યાલ આવ્યો, સમાચાર મળ્યા, એટલા માટે અમે તરત આવ્યા છીએ. તમે લઈ લો અને ખત કરીને અમને પાછું આપો. વાત સમજાણી? પહેલાં આપણે વાત થઈ હતી લખત કરવું. ભગવાન પોતે આ પાળે છે. મહારાજે ખત કરાવ્યું છે, લખત કરાવ્યું છે કે વણિકનો 1 કરોડનો દંડ છે, ભરપાઈ થાય છે અને હવે દંડમાંથી મુક્ત થાય છે. મહારાજે ખત લઈ અને
વાણિયાની ઘરે જઈ વાણિયાને આપે છે. કથા બહુ લાંબી છે, વિસ્તૃત ન જઈએ. ભલા ભક્તજનો અંતે સહાય કરે છે. પૂજ્ય સ્વામીને આપણે વધાવીએ એમના આગમનને. આવું સારું અવસર, આવો માહોલ આપણે બધાને સુપ્રત કર્યો છે, એ પૂજ્ય સ્વામીનો આપણે આભારી છીએ. મૂળજી બ્રહ્મચારી આવા સમયમાં પણ એ ભગવાનનું શરણ છોડતા નથી. સહનशीलता જ્યારે જીવનમાં જાગે ત્યારે ભગવાનની ભક્તિ થાય. ये तो वो लोग है, यहाँ तो हर कोई इंसान पे कोई भरोसा नहीं किया जाता, क्योंकि यहाँ तो प्रार्थना कबूल न होने पर यहाँ इंसान भगवान बदल देता है, इंसान भगवान बदल देता है. આ લોકમાં કોઈનો વિશ્વાસ કરવા જેવો નથી, પરંતુ ભગવાન એક એવું પાત્ર છે, વિશ્વાસ કરવા જેવું છે. મૂળજી બ્રહ્મચારીનું આપણને આખ્યાન સમજાવે છે. જીવનમાં ગમે તેવા માન થાય, અપમાન થાય, પણ થોડી ધીરજ ધારણ કરવી. થોડી ધીરજ આપણા જીવનમાં વાલા ભક્તિજનો જો આવે તો ગમે તેવા સારા મોડા પ્રસંગોની અંદર પણ સ્થિર થઈ અને આપણે રહી શકીએ, સ્થિર થઈને ઊભા રહી શકીએ. માટે વાલા ભક્તજનો થોડી જીવનમાં ધીરજ રાખવી, થોડી સહનશીલતા રાખવી. પરિવારમાં આપણે રહેતા હોઈએ, ઘરમાં 2-4 સભ્યો હોય અને કદાચ કોઈક ન કહેવાના શબ્દ કહી જાય તો સામેવાળો કદાચ સમજણમાં ઓછો હોય પણ આપણે સમજણમાં ઓછા નથી, એ ન્યાય વિચારી હું ભગવાનનો ભગત છું, મારામાં સહનશીલતા હોય, મારામાં આત્મનિષ્ઠા હોય, આ વાતને વિચારી અને એ સહન કરતાં કરતાં જો આગળ વધી જશો, જિંદગીમાં તમારો યશ વધી જશે. જિંદગી જીતતા તમને કોઈ રોકી નહીં શકે. જિંદગી જીતવા માટેની આ જડીબુટ્ટી છે સહનશીલતા, ટોલરેશન. સહનશીલતા જેટલી ઓછી, દુઃખ એટલું વધારે, ચિંતા એટલી વધારે. અમારા સુરતમાં પ્રસંગ બની ગયો થોડા વર્ષ પહેલા. યુવક યુવતીના લગ્ન થયા. લગ્ન થયા પછી યુવકે કંઈક બે વાત કરી કે આટલું સારું નહોતું. આટલી વાત જ્યાં કરી ત્યાં પેલી બાઈએ તરત છૂટાછેડાના કેસના કાગળિયા પૂરા કરી નાખ્યા. બોલો, તો આપણે નહીં હાલે લાંબુ. બોલો, મા બાપમાંથી સંસ્કારો આવવા જોઈએ કે બેટા સહનશીલતા આપણા પાયામાં જોશે. પણ આજે તો એવા શીખવાડી દે કે બેટા જાવું, રોવાય નહીં, વિદાય વખતે રોવાય નહીં, ફાવે તો રહેજો, ન આવે તો વલટી ટ્રેનમાં પાછા આવજો. અહીંયા આ પારિવારિક જીવન કોઈ છે નહીં સાહેબ. આપણા આદર્શો એ મૂળજી બ્રહ્મચારી જેવા આપણા આદર્શો છે, આપણા આદર્શો છે આ બધા. એને આપણે સમજીએ. એના જીવનમાં જે મુશ્કેલીઓ આવી છે, તકલીફો આવી છે, મને યાદ કરવા દો એ માં સીતાજી, માં જાનકીજીને. કેટલા સંકટો, સંઘર્ષો આવે, જંગલમાં જોવાની વાત આવે. વચન તો માત્ર રામ માટે માગેલું હતું. કહીએ રામને 14 વર્ષનો વનવાસ, સીતાજી બંધાયેલા નહોતા, પણ સીતાજી તૈયાર થાય અને તે દિવસે રામચંદ્રજી એમ બોલે કે હે સતી, આપ રાજમહેલમાં રહો, માતા પિતાની સેવા કરો. ત્યારે તે દિવસની સીતા એમ બોલી હતી કે મારો ભરથાર, મારો ધણી, મારો પ્રિયતમ જંગલમાં જો એ હેરાન થતો હોય, તપશ્ચર્યા કરતો હોય, તો હું ભવનમાં રહી અને કઈ રીતે સુખ ભોગ કરી શકું? મારાથી ન રહી શકાય. તાળીઓથી સીતાજીને વધાવવા જેવી વાત છે. હું જંગલમાં જઈ અને તમારી સાથે જે કંઈ આપદા આવશે, વિકટ પરિસ્થિતિઓ હશે, એ બધી સહન કરવા માટે હું તૈયાર છું. મારામાં એટલી સહનશીલતા છે. પરિવારની અંદર સ્ત્રીમાં, પુરુષમાં આટલી સહનશીલતા જો હોય, સારા મોડા પ્રસંગોમાં, સારા મોડા દિવસોની અંદર એકબીજાની ઢાલ બનીને રહે, ક્યારેય પણ જીવનમાં તકલીફ ન આવે સાહેબ, તકલીફ ન આવે. સહનશીલતા સ્ત્રીને પણ જોઈએ, સહનશીલતા પુરુષને પણ જોઈએ. જે હોય તો જીવન બહુ સુખમય પસાર થઈ જાય. પ્રવાલા ભક્તોજના માટે સૌથી પહેલી શરત છે, જેટલો જીવનમાં ઈગો ડાઉન થશે, જેટલા ઈગો લેસ થશું, એટલા હેપીનેસ થશું. ઈગો લેસ એન્ડ હેપીનેસ. ઈગો ઓછો થશે, સુખ વધશે. આ મંત્ર છે. જીવનમાં સુખી થવું હોય તો બને એટલો અહંકાર ઓછો કરીએ, સહનશીલતા વધારીએ,
તો વાલા ભક્તજનો જીવનમાં સુખી થઈએ. મુરજી બ્રહ્મચારીના જીવનમાં કેટલી આત્મનિષ્ઠા, કેટલી ધીરજ, કેટલી સહનશીલતા હશે. આટલું અપમાન કર્યા પછી નિયમ આપે છે, નિયમનું પાલન કરે છે. મુરજી બ્રહ્મચારી રામદાસભાઈ સાથે છે, રહે છે, ભજન કરે છે. સત્સંગમાંથી જવાનો કોઈ સંકલ્પ નથી. ઉનાળાનો સમય આવે અને મહારાજને માટે હરિભક્તો સરસ કેરીનો ટોપલો લાવ્યા છે. આશરે 1.5-2 મણ જેટલી કેરી, સરસ પાકી કેરી, મીઠી મધ જેવી કેરીઓ મહારાજને માટે લાવ્યા. રામદાસભાઈ પાસે મૂકી રામદાસભાઈ કહે છે, મહારાજ જમે એવી કેરી છે આ. બહુ સાંભળવા પ્રસંગ બહુ મજાનો છે સાહેબ. સ્વામિનારાયણ ભગવાનના ઘરનો પ્રસંગ છે આ. રામદાસભાઈ બોલે, આ કેરીઓ મારા સુધી કોણ લઈ જાય? ઘણા બધા હરિભક્તો વગેરે બધા બેઠા હતા. 1.5-2 મણ કેરી લઈ જવાની માથા ઉપર રાખીને, અને પાછી ડભાણથી ગઢડા લઈ જવાની. ડિસ્ટન્સ ઘણું લાંબુ થાય સાહેબ. આટલી શ્રદ્ધા બધાને હોય એવું નક્કી નથી. કોઈ ઊભું ન થયું. મુરજી બ્રહ્મચારી તરત ઊભા થયા અને કે સ્વામી તમે રાજી થાવ તો હું જાઉં. બ્રહ્મચારી તમે જાશો? હા સ્વામી હું જઈશ. મહારાજ મારા પર રાજી થાય, મને મહારાજની સેવા મળે. આમ તો કંઈ કરી શકતો નથી, પણ આટલું મારાથી જો થાય, મારા હૃદયને ટાઢક પહોંચે, માટે હું જઈશ. મુરજી બ્રહ્મચારી મસ્તક ઉપર 1.5-2 મણ કેરીનો ટોપલો છે વાલા ભક્તજનો, ઉઘાડા પગ છે, નીચે ધગ ધગ ધરતી ધગે છે, ઉપરથી ગગનમાંથી સૂર્યની કિરણો સીધી આવી અને બાળે છે. ચારે બાજુ તાપ છે, એની વચ્ચે મુરજી બ્રહ્મચારી આજે કેરીનો ટોપલો લઈ અને ચાલ્યા જાય છે. હૃદયમાં એક આનંદ છે કે મને યન કેન પ્રકારે કોઈ પણ ભોગે મને ભગવાનના દર્શન થશે, મને મહારાજની મૂર્તિના દર્શન થશે, એ હૃદયમાં આનંદ છે. અને ઉઘાડા પગે બ્રહ્મચારી ચાલતા 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 સાહેબ ગઢડા પહોંચે છે. ગઢડામાં મારા સબરીને બેઠા છે. મુરજી બ્રહ્મચારી મહારાજની સભાની આગળ આવી ટોપલો મહારાજની પાસે મૂકી દંડવટ કરી જય નારાયણ બોલે છે. મહારાજજી જેવા નજીક આવ્યા તે મહારાજ મોઢું ફેરવીને બીજા વાતો કરવા માંડ્યા. બોલો, બાપાને જ રહી ન ઉતરી. હા, આ ઠાકોરજીની લીલા આપણને બહુ શીખવાડે છે. જ્યારે ઠાકોરજી પરીક્ષા કરવા ધારે ત્યારે સારા સારાના ડબલા ડૂલ થઈ જાય ભાઈ. મહારાજે એની સામે ન જોયું. બ્રહ્મચારી તો પાસે બેઠા ભગવાનના દર્શન કરે છે. સભા પૂર્ણ થઈ, બધા પોતપોતાની રીતે વિખાઈ ગયા છે. કોઈ બ્રહ્મચારીને બોલાવ્યા નથી. મહારાજે બધાને સ્પષ્ટ ના પાડેલી હોય. મુરજી બ્રહ્મચારી ચારે બાજુ જોવે, તે એક ડોશીમાં જોઈ ગયા. સુતાર ડોશી હતા, સુતાર. એને જોયું. મુરજી બ્રહ્મચારી આવ્યા, ઘણા દિવસ પછી દેખાણા, વળી કેરી લાવ્યા અને ભગવાન સામે જોયું ને જય નારાયણ મહારાજે કીધા ને એને ખબર નથી કે મહારાજ આવું બધું લીલા કરી છે. એને ખબર નથી. બધા વયા ગયા. ડોશીમાં નજીક આવ્યા અને કહે છે બ્રહ્મચારી મહારાજ જય નારાયણ. માજી જય નારાયણ. ઠાકોર જમાડ્યા કે ના બાજી, હાલો મારે ત્યાં હું તમને સીધું આપું. ડોશીમાં લઈ ગયા. કહેવાય કે ઘી ગોળ લોટ વગેરે બધી વસ્તુ સામગ્રી આપી, તમે સારી રસોઈ બનાવીને જમો. મુરજી બ્રહ્મચારી એમાંથી માત્ર લોટ લઈ અને એના રોટલા જે કાંઈ થાય તે બનાવી ઘી ગોળ પાછા એ પણ ડોશીમાને કે લ્યો ડોશીમાં આ મારે નહીં ચાલે. કેમ? મહારાજે મને ના પાડી છે. કેમ ના પાડી? બ્રહ્મચારી વાત કરી, મહારાજ આવી રીતના મને ના પાડી, બધી ઘટના બધી વાત કરી. ડોશીમાં હાડલાનો પાલો બાંધીને કડે અને ઓઈપડા મહારાજની પાસે. મહારાજ ઠાકોર જમાડતા હતા અને મહારાજ પાસે આવીને બૂમ બરડા કેડા. હાથ મહારાજ ક્યાં છે? પાસ બધા ભેગા થઈ ગયા કે શું થયું ડોશીમાને વળી? મહારાજ ક્યાં છે? મહારાજને મળવું છે. ડોશીમાને કે છે તમારે કામ શું છે બોલો? મહારાજ બહાર આવ્યા. શું કામ છે બોલો? ડોશીમાં કે છે તમારા સાધુઓ બધા એમ કે તમે તો દયાના ભંડાર, તમે દરિયાના દરિયા છો, તમે તો હાવ દયાથી પર છો. તમારા જેવો કોઈ એવા આટલા બધા આ નિર્દયી કોણ હોય? મહારાજ કે શું કર્યું અમે? ડોશીમાં કે ઓલો બિચારો બાપડો બ્રહ્મચારી ડભાણથી માથી કેરીનો ટોપલો લઈને ઉઘાડા પગે આવે છે અને તમારી પાસે મૂકે, દંડવટ કરે છે, પગે લાગે છે, જયનારાયણ કહે. જયનારાયણ કહેતા નથી, ખાવાનું પૂછતા નથી. આવા તમે નિર્દય ક્યાંથી થઈ ગયા? મહારાજને લીધા બોલો ડોશીમાં. ભગવાનના ભગતની પહોંચ બધી જગ્યાએ છે. એ ઠાકોરજીને પણ એનો અધિકાર છે, આ પ્રેમનો અધિકાર છે. ડોશીમાં કે છે આવા તમે નિર્દય, આવા નમેરા? મહારાજ કે લે
અમે ક્યાં ના પડ્યા આવતા, તો ભલે ના આવતા, બોલાવો લ્યો. મારે તો ફરી ગયા. આટલી વાર લઈ ગઈ. ડોશીમાં કે ઉભા રહ્યો, હમણાં બોલાવું. હે બ્રહ્મચારી આવો. બ્રહ્મચારીને બોલાવ્યા. લ્યો મહારાજ કહે છે મહારાજને કઈ વાંધો નથી, રહ્યો મહારાજને હારે. એક ડોશીએ મહારાજના સમાધાન કરાવ્યું. બોલો, નિમિત્ત બન્યા છે. મૂળજી બ્રહ્મચારીની મહારાજે પરીક્ષા કરી અને તે દાડે ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા હતા કે સેવક હોય તો મૂળજી બ્રહ્મચારી જેવા કે એને લેશ માત્ર સંકલ્પ ન થાય. ગમે તેમ અપમાન થાય, ગમે તેવા સંકટો આવે, ગમે તેવી પરીક્ષા થાય, અમે એને વિમુખ કરીએ છીએ, નિયમ આપીએ છીએ, ઘી ગોળ નહીં ખાવા, પગમાં પગરખા ન પહેરવા. પણ નિષ્ઠાવાન સેવક મહારાજ કે આને કહેવાય કે એને જરાય પણ ફેર નહીં પડે. શું તપશ્ચર્યા હશે, શું એની વાલા ભક્તજનો આત્મનિષ્ઠા હશે, ભગવાન સ્વામિનારાયણ તો અટેચમેન્ટ કેવું હશે, એમનું આપણે સમજ જેવી વાત છે. આ વાલા ભક્તજનો આ કથા આપણને સમજાવે છે, શીખવાડે છે કે જીવનની અંદર સત્સંગ કરતા જો હોય આપણે તો સત્સંગમાંથી શીખવું. સહનશીલતાનો ગુણ બહુ મોટો છે. આજે આપણે આના પર થોડું વધારે ફોકસ કરીએ છીએ કારણ કે આ ઘટતું જાય છે. બે જણા સાથે કામકાજ કરતા હોય અને એમાં જરાક કોઈ કંઈક કડક શબ્દમાં કહી જાય, આપણા મોઢા મરડાઈ જાય. સાહેબ હું વાત કરો છો, અબોલા થઈ જાય. એટલું જ નહીં, અબોલા પછી બોલવાનું વધી જાય. ખબર તમને? પાછું બે વ્યક્તિની વચ્ચે બોલવાનું જ્યારે બંધ થાય પછી જ ખરેખર બોલવાનું વધે છે. આમાં તમે સમજ્યા? અબોલા થઈ જાય, બોલવાનું બંધ થાય અને પછી બીજાના કાને વધારીને બોલવાની વાત શરૂ થાય. અબોલા પછી બોલવાનું વધી જાય છે. આનું કારણ એ છે આપણામાં જે સહનશીલતા આવી નથી. કદાચ કોઈ આપણને બે શબ્દ કહી જાય તો ભગવાનના ભગત છે એમ કરીને આપણે લેડગો કરીએ. કોઈ આપણને ઘરના સભ્ય કદાચ કંઈ કહી જાય, ખમી ખાતા જેને આવડે સાહેબ એનો દુનિયામાં વિજય થાય, એનો ડંકો વાગે છે. એ જ શાંતિ જીવન જીવી શકે છે. આપણના સત્સંગ એ વાત શીખવાડે છે. બીજી વાત આપણના સત્સંગ એ શીખવાડે છે કે ક્યાંય પણ સંકટ આવે ભગવાનનું શરણ ક્યારેય છોડવું નહીં. ભગવાન મહાદયાળુ છે, ભગવાન ખૂબ દયાળુ છે, એની દયાનો કોઈ પાર નથી. ભગવાનની કરુણાનો કોઈ પાર નથી, ઠાકોરજીની દયાનો કોઈ પાર નથી. કોઈ તકલીફ આવે, ગમે તેવા સારા મોડા દિવસો હોય, સુખ પડે છલકાઈ ન જાવું, દુઃખ પડે દિલ ગીર ન થાવું. મૂળજી કવિએ બહુ સરસ વાત કરી છે. સદાય હિંમત હૈયેથી ન હારીએ, રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ. સહન કરી સાથે ભગવાનનું ભજન, સાથે ભગવાનનો આશરો જો સ્વીકારીએ વાલા ભક્તજનો, 100% 101% ભગવાન સહાય કરે અને કરેમાં બે મત નથી. તમને નાનકડી વાત કરી અને કથાને પૂર્ણ તરફ લઈ જઈશ. મને કરણ ગઈકાલે વાત, કરણ છે કે નહીં આ કથામાં? મને ગઈકાલે વાત કરતો હતો. મને કે સ્વામી કે થોડા દિવસ પહેલાં, થોડા સમય પહેલાં વસઈની જ બની ગયેલી વાત. એમની બાજુમાં એમના કોઈ નેબર રાજસ્થાની મારવાડી જૈન હતા. અચાનક કંઈ તકલીફ થઈ ગઈ, બેહોશ થઈ ગયા, પડી ગયા, બેભાન થઈ ગયા, ચક્કર આવી ગયા. બધાએ બહુ તકલીફમાં મુકાઈ ગયા. તેના બધા પરિવારના કોઈ મહેમાનો કોઈ આવ્યા હશે, સગા સંબંધી કોઈ હશે, એ બધા કહે છે કે પેલાનો દોરો કરાવો, આ કરાવો, તે કરાવો. કારણ કે હું ત્યાં ગયો કે શું છે કે આવી રીતના છે. કોઈ કે સારંગપુર લઈ જાઓ, કોઈ ઓળખીતું કોઈ હશે, કોઈ જાણકાર કે સારંગપુર લઈ જાવ. એને હનુમાનજીના છે, કોઈ સ્વામિનારાયણનું મંદિર છે, સારંગપુરના હનુમાનજી બહુ પ્રતાપી કહેવાય, મારે તમે ત્યાં જાઓ. એટલે સારંગપુર જવાની બધી વાતો થતી. આ છોકરો યુવક સંતોના યોગમાં આવી અને કેવું ઘડતર થાય છે, મારે તમને એ વાત કરવી છે. 18-20 વર્ષનો યુવાન એમ કે છે એક કામ કરો, તમને મારામાં વિશ્વાસ હોય, મારા વચનમાં તમે એક મારી વાત તમે સાંભળો, આને સારંગપુર ના લઈ જવાય, આ બહુ ક્રિટિકલ પોઝિશન છે, આ કેસ બહુ અઘરો છે, સારંગપુર આને કંઈક થઈ જશે. એક કામ કરો, શું અમારું સ્વામિનારાયણ મંદિર નજીકમાં જ છે, હું મારા સ્વામીજીને વાત કરું છું, ભગવાનનું પ્રસાદીનું જળ લાવું છું, તમે હજુ કાંઈ ન કરશો. છોકરો તરત દોડતા પગલે એક મંદિર આવ્યો, પૂજ્ય મોટા સ્વામીને વાત કરી કે સ્વામી આવી રીતના છે, ગુરુ આવી રીતના છે, તમે ભગવાનને પ્રાર્થના કરો. સ્વામીએ ભગવાનને સંભાળી અભિષેકનું જળ આપ્યું કે લ્યા જળ એમને આપજે, પીવડાવજે અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, ભગવાન બધું સારું કરશે. પેલો યુવક ઠાકોરજીનું અભિષેકનું જળ લઈ અને ઘરે ગયો. હવે પહેલાં કે અમે પાણી ન પીએ, ત્યારે કૃષ્ણાઈ માતા મારતી હોય ને,
એક અમે આ પીએ નહીં. કેમ? એક અમારામાં રિવાજ એવો છે કે આ ભગવાનનું પ્રસાદીનું જે કાંઈ પાણી વગેરે હોય એને આંખ અડાડવું, મસ્તક પર અડાડવું અને પછી મૂકી દેવાનું, મોઢામાં નહીં મૂકવાનું. કારણ કે તમારામાં ભલે એવું હોય, અમારામાં એવું નથી. અમારામાં પીવાનું પણ તમે પીવડાવી દો. બહુ હોશિયાર છોકરો છે, એને પીવડાવી દીધું, ભગવાનનું પ્રસાદીનું જળ પીવડાવ્યું અને પૂજ્ય સ્વામીએ ઠાકોરજીને પ્રાર્થના કરી. મને કે બીજા દિવસે એકદમ રિપોર્ટ નોર્મલ. રિપોર્ટ કરાવ્યા વગેરે બધું કરાવ્યું, બધું બહુ એકદમ બધું લેવલમાં, બધું નિર્લય. આજની તારીખમાં વાલા ભક્તજનો, દુઃખના દિવસોમાં પણ સહારો જો કોઈ હોય તે ઠાકોરજી છે. ભગવાનના વાલા વાલા વાલસોયા આવા પરમંશો છે વાલા ભક્તજનો. એના યોગમાં જો આપણે રહી શકીએ અને સાથે જો રહી શકીએ, એનો રાજીપો જો પ્રાપ્ત કરી શકીએ તો વાલા ભક્તજનો આપણા જીવનમાં મૂળજી બ્રહ્મચારી જેવા સદગુણો પ્રગટે. માટે વાલા ભક્તજનો આ કથામાંથી બે વાત શીખજો. એક, મૂળજી બ્રહ્મચારી જેવી સહનશીલતા આપણા જીવનમાં આવે, એવી નિષ્ઠા આવે. અને બીજી વાત છે કે ક્યારેય પણ સંકટ ગમે તેવા પ્રસંગો આવે, ભગવાનનો આશરો મૂકીને, મહાપુરુષને મૂકી, પોતાના સદગુરુને મૂકી અને ક્યારેય ચલાયમાન ન થાય, એ ભગવાનનો ભગત થાય. અને એ ભગવાનના ભગતનો અધિકાર ભગવાનના ધામમાં છે વાલા ભક્તજનો. ભગવાન સ્વામિનારાયણ એમને ધામમાં લેવા માટે આવે છે. આટલી નિષ્ઠા હોય, આવો નિશ્ચય હોય ત્યારે થાય છે. માટે વાલા ભક્તજનો આમાંથી શીખીએ. સુંદર મજાનો આજનો પ્રસંગ છે. આવા પ્રગટ સંતોની હાજરી હોય. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, તપશ્ચર્યા, સાદું સરળ જીવન જેના જીવનની પહેચાન છે, આવા સંતો આપણને મળ્યા છે. માટે સેવવા. પણ આપણે તકલીફ એવી છે કે તકલીફ જ્યારે પડે ત્યારે આવીએ, સમય સારો હોય ત્યારે તું ત્યાં ને હું અહીંયા. આપણે ભગવાનને કોન્ટેક્ટ લૂઝ થઈ જાય છે. પરિણામ એ આવે છે ભગવાનને આપણે કોન્ટેક્ટ લૂઝ કરી નાખે છે. સારા મોડા બધા દિવસોમાં હું તો એમ કહું વાલા ભક્તજન, સ્વામિનારાયણ ભગવાનની બહુ સરસ એક આજ્ઞા છે. ભગવાનનો ભક્ત હોય અને નિત્ય પ્રત્યે ભગવાનના મંદિરે જાવું. સવારે જાવું અને સાંજે મહારાજની 2 વાર આજ્ઞા છે. પણ કોઈ સંજોગોમાં હું ન કહી શકું મુંબઈવાળા આજ્ઞા પાડી શકે. હું એટલી તમને કરબદ્ધ વિનંતી કરું વાલા ભગવાનમાંથી વસઈના જે હરિભક્તો છે એને ખાસ આગ્રહ કરું વાલા ભક્તજનો, જીવન ઘણું ટૂંકું છે, જીવન ઘણું શ્રેષ્ઠ બાકી છે, ઘણું ઓછું બાકી છે. આ જીવનમાં તમે ખરેખર તમે સુખ જોવા માગતા હો, તમે જીવનને ધન્ય બનાવવા માગતા હો, આ જીવનને સફળ બનાવવા જો માગતા હો તો આવો આ ભગવાનના શરણમાં, આવો આ સંતોના યોગમાં. તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ જાય, સાર્થક થઈ જાય, સાર્થક થઈ જાય. પરિવારના સંસ્કારો, છોકરાઓના સંસ્કારો અહીંયાથી મળશે. આજે સરસ મજાનો આપણો શાકોત્સવ, આપણી સભા અહીંયા ચાલે છે. ના બાળકોની સભા અમારે ધવલ ભગત બહુ સારી રીતે અલગ અલગ વિવિધ આયોજનો કરી અને સરસ મજાનું બાળ સેમિનાર ચાલે છે. તમારા છોકરાઓની ચિંતા આજે આ મહાપુરુષો કરે, સંતો પાર્ષદો કરે. તાળીઓથી આપણે એને વધાવવા જોઈએ. એના સંસારનો ત્યાગ કરી, સંસારના જે કાંઈ સંબંધો હતા એ બધાનો ત્યાગ કરી ભગવાનના સંબંધે સંબંધિત થઈ અને એક ભેગ ધારણ કર્યો છે, સાથે સેવાનો ભેગ ધારણ કર્યો છે કે સમાજની વચ્ચે રહ્યા છીએ, સમાજનો કણીકો ખાઈએ છીએ તો સમાજ, આજનો સમાજ સુખી થાય, આવનારો સમાજ સુખી થાય, એમાં સંસ્કારોના નિર્માણ થાય. આ ભાવ એના હૃદયમાં છે. આદર્શ આપણને બનાવવા માગે છે ભલા ભક્તજનો. આદર્શ જેના જેવા હોય એ પ્રકારે એનું જીવન નિર્માણ થતું હોય છે. જેવા આદર્શ હોય જીવન એવું નિર્માણ થાય. સત્સંગ આપણને આદર્શ બતાવે છે. મૂળજી બ્રહ્મચારી જેવા મહાપુરુષોના સત્સંગ આપણને આદર્શ બતાવે છે. કોઈ ભગવાનના ભક્તોના અર્જુન જેવા સુરવીર બાહોશના એ આપણને શીખવાડે છે કે આપણે કયા માર્ગ પર ચલાય, આપણે કોના જેવું થવાય, એ આપણે સત્સંગ શીખવાડે છે. માટે વાલા ભક્તજનો, સત્સંગમાંથી જેટલું લેવાય એટલું લઈએ. આપણે આપણા જીવનના આદર્શને સમજી રાખીએ. આદર્શ આપણા જે હશે એ પ્રકારે આપણું જીવન તૈયાર થશે. એ પ્રકારે કોઈના આદર્શ, કોઈ ફિલ્મ સિનેસ્ટારો હોય એના જીવનનો રાહ એ પ્રમાણે તૈયાર થતો હોય છે. એની રહેન સહેન, બોલી ચાલી, એનું આખું જીવન, એની જે કંઈ મોજ શોખ, વૈભવ બધું છે એ પહેલાં જેવું જ નિર્માણ થશે.
કોઈનો આદર્શ જો કોઈ સારી વ્યક્તિ હોય તો એમાંથી ને બહુ સારી પ્રેરણા ગાંધીજીની વાત યાદ આવે. ગાંધીજી એવું કહેતા, આત્મકથામાં લખ્યું કે નાનપણમાં હરિશ્ચંદ્ર મહારાજનું મેં નાટક જોયું, એમની કથા મેં જ્યારે સાંભળી, કથા મેં જ્યારે જોઈ, ત્યારે મને સમજાણું કે સત્યની શું તાકાત છે, શું તાકાત છે. એ મહાપુરુષે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીવાલા ભક્તજનો એક નાનકડી પોતળી પહેરી આખી જિંદગી સાદગીપૂર્વક રહી અને વ્યક્તિએ આ ભારત દેશને આઝાદ કરવા માટેનો ભેખ ધારણ કર્યો, એક આદર્શ તૈયાર કર્યા છે. એક આદર્શ. ગાંધીજી કહે છે કે મને એમાંથી પ્રેરણા મળી અને એ જ ગાંધીજીમાંથી સરદાર વલ્લભભાઈ પટેલે પ્રેરણા લીધી. સરદાર પટેલનું જીવન તમે કદાચ જાણતા હો. સરદાર પટેલ જ્યારે કોલેજ કરતા હતા અને એ સમયમાં બરાબર ગાંધીજીની ચળવળ ચાલુ હતી ભારતમાં, અમદાવાદની અંદર કોઈ સભા વગેરે બધું હતું અને સરદાર પટેલ બહુ રંગીન મિજાજના, એવું લખાયેલું આપણે સાંભળ્યું છે, વાંચ્યું છે. આવા તૈયાર થાય ત્યારે વાલા ભક્તજનો એક સમાજ તૈયાર થાય છે. આજે આ દેશની અંદર આપણે બધા જાણીએ છીએ પ્રમાણે દિવસે ને દિવસે કોઈ એવા પાશવી તત્વો, આતંકી તત્વો આ દેશને કનડગત કાર્યનું કારણ એ છે આ સમાજનો આદર્શ, મને કહેવા દો, દિવસે ને દિવસે બદલતો જાય છે. દિવસે ને દિવસે બદલતો જાય છે. આદર્શ કોણ છે? કોઈ ફિલ્મ સ્ટાર હોય તે, કોઈ ધનાઢ્ય વ્યક્તિ હોય તે, પણ આદર્શ જો કોઈ સારા મહાપુરુષો હોય, એમાંથી પ્રેરણા મળે તો આ દેશ ઉપર કોઈ ઊંચી આંખ કરીને જોઈ ન શકેલી તાકાત આપણા આદર્શોમાં છે. યાદ કરવું એ મહારાણા પ્રતાપને આપણા માટે બહુ મોટી મિસાલ બની જાય. મહારાણા પ્રતાપ તો વાત શું કરીએ આપણે, પણ એની એક હાથીની એક તમને વાત કરું માથેવાલા ભક્તિને, એક હાથીની. મહારાણા પ્રતાપનો એક ઘોડો હતો ચેતક, એનાથી પરિચિત હશો આપ. પણ મહારાણા પ્રતાપનો એક હાથી હતો જેનું નામ એને રાખ્યું હતું રામપ્રસાદ. રામપ્રસાદ એનો હાથી. કોઈ પણ યુદ્ધ હોય મહારાણા પ્રતાપ એ હાથીને સાથે લઈ જતા. હાથી એટલો ઈમાનદાર, વફાદાર, એટલો શૂરવીર હતો હાથી પણ. મોટા મોટા યુદ્ધમાં બહુ સારી સારી એને જીત પાવેલી. એક વખત અકબરે બહુ મોટું સૈન્ય જ્યારે મોકલેલું મહારાણા પ્રતાપની પાસે, સૈન્ય બહુ નાનું હતું અને એમાં આ રામપ્રસાદ હાથી એને 14 હાથીઓને પરાસ્ત કરી હેઠા પછાડી દીધા હતા. અને ત્યારે પછી અકબરે એક નિશાન આપ્યું, મિશન આપ્યું છે કે મહારાણા પ્રતાપ પકડાય કે ન પકડાય, પણ મારે સાંજ સુધીમાં રામપ્રસાદ હાથી જોઈએ છે. તમારે જે કરવું હોય તે કરો. સેનાપતિને આદેશ જાહેર કર્યો છે. સેનાપતિએ વ્યૂહરચના કરી 7 હાથીઓનું ચક્રવ્યૂહ કરી અને રામપ્રસાદને ચક્રવ્યૂહમાં ફસાયો છે. હાથીને પકડી લીધો છે. પકડી લઈ ગયા છે દિલ્હીમાં, અકબરની સામે હાજર કર્યો છે. જાપના તમારી વાત પ્રમાણે, તમારી આજ્ઞા પ્રમાણે, તમારી ઈચ્છા પ્રમાણે રામપ્રસાદ હાથી આ હાજર છે. અકબર, તમે વિચાર કરો વાલા ભક્તજનો, દિલ્હીનો બાદશાહ એમ કે મહારાણા પ્રતાપ પકડાય કે ન પકડાય, પણ મારે આ હાથીને પકડાય. હાથીને પકડવા માટે સૈન્ય મોકલવું પડે. વિચાર તો કરીએ જરા, હાથીને પકડવા માટે. રામપ્રસાદ હાથીને પકડી અને પૂર્યો છે. એનું નામ પાડ્યું, એને નામ બદલી નાખ્યું કે રામપ્રસાદને આજે इसका નામ પીર પ્રસાદ રખ દો. નામ બદલી જવાથી નિષ્ઠાઓ બદલી જાય. इसका નામ પીર પ્રસાદ રખ દો આપ. નામ પીર પ્રસાદ રાખ્યું છે. હાથીને ખાવા માટે ઘાસ વગેરે બધું એને આપે છે, પણ હાથી સૂંઘતો પણ નથી. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ અકબર બાદશાહને સમાચાર મોકલવામાં આવ્યા છે કે મહારાજા જાપના रामप्रसाद हाथी कुछ भी खा नहीं रहा है. 7 દિવસ સુધી વાલા ભક્તજનો ઇતિહાસમાં નોંધ લખાણી. આ ઇતિહાસ મેં વાંચ્યો. ઇતિહાસ આપણે કોઈ લખેલો નહીં, એ મોગલ સલ્તનતના જ એક લેખક, એને પોતે જાનવીયાએ લખેલો આ ઇતિહાસ હું તમારી પાસે રજૂ કરું છું. 7 દિવસ સુધી રામપ્રસાદ એ હાથીએ એક મોઢામાં ઘાસનું તણકલું ન મૂકવું અને આવી જ રીતના એ ભૂખમાં ને ભૂખના એ દુઃખને સહન કરતા કરતા એ રામપ્રસાદ હાથીએ દેહનો ત્યાગ કરી દીધો છે. અને તે દિવસે દિલ્હીનો બાદશાહ એવું બોલેલો કે जिसके हाथी को भी हम वश नहीं कर सकते तो वह महाराणा प्रताप को हम क्या वश करेंगे. એક હાથીને જો વશ ન કરી શકતા હોઈએ
તો એ હાથી જેનો છે એ રાણા પ્રતાપની વાત શું કરવી, જેને ક્યારેય પણ પોતાના દેશની સામે એને કોઈને માથું ઊંચું થવા દીધું નથી, પોતાના જિંદગીના છેલ્લા શ્વાસ સુધી જેને લડત આપી છે. આ આપણા આદર્શો છે, આપણા આદર્શો છે. જેના હૃદયમાં ભગવત ભક્તિની ખુમારી હોય, જેના હૃદયમાં દેશભક્તિ હોય, એના આદર્શો કંઈક આવા હોય છે. યાદ કરું, આપણે જે ધરતી માથે બેઠા છીએ, મહારાષ્ટ્રના એક પનોતા પુત્ર મહારાજા શિવાજી મહારાજને, શિવાજી મહારાજની એક વાત મેં વાંચેલી. બહુ નાની ઉંમરમાં એને પોતે રાજ્ય પ્રાપ્ત કરેલું, બહુ મોટી લડાઈઓ લડેલા, અને એમાં પૂના પ્રદેશની અંદર, પૂના પરગણાની અંદર નચની કરીને એક ગામ, એ નચની ગામમાં એક ચિત્તો બહુ એની તકલીફ વધી ગઈ હતી. ઘણા બધા ખૂન ખરાબા થઈ ગયેલા, ઘણા બધા એને મારી નાખ્યા, શિકાર ઘણા બધા કર્યા હતા. અને તમે સમજી શકો ભાઈ કે આ બધા ડેન્જર પ્રાણીઓ કહેવાય. એક બાપુ એવા હતા, એ બાપુ કે સિંહ આવે ને તો ડાબા હાથનો મારો ખેલ, એમ જ્યાં સિંહ આવે ને એક આકલ કરું ને તો સિંહ ભાગી જાય. આ મોટી મોટી વાતો કરતા હતા બાપુ બધા એની વચ્ચે બેઠા બેઠા. એમાં બરાબર કોઈ સિંહ આવ્યો કે પોતો સીમમાં અને કોઈ વાત કરી, બાપુ ગજબ થઈ ગયો. કે શું થયો? આપણા ગામની સીમમાં સિંહ આવી ગયો. અરે હોતા છે કે હાલો હાલો આપણે જઈએ. આગળ આગળ બાપુ ને પાછળ પાછળ બીજા બધાએ, ઓલા બધા કે બાપુ તમારે જાઓ, અમારે મરવું નથી. બાપુ કે હું છું પછી શું ચિંતા છે? સામેથી સિંહ આવે, આ બાજુથી આ બધા જાય, ઓલા બધા ઘણા દૂર, અને એમાં બરાબર બાપુ ઊભા રહી ગયા અને નાખી, સિંહભાઈ ઊભા રહી જાઓ, સિંહભાઈ ઊભા રહી જાઓ. સિંહ એમ ઊભો રહે, ઓલો ચાલતો આવે, સિંહ નજીક આવી ગયો. સિંહ નજીક આવ્યો અને બાપુ કેલા ભાગ જોયેલા, સિંહ તો બેરો છે, આ સિંહ આપણાથી નહીં ઊભો રહે, સિંહ બેરો છે, માટે ભાગજો, હવે ખેકટિયા કરજો. સુરવીરતા કઈક વાત અલગ હોય છે. મારો શિવાજી મહારાજ, ગામ લોકોએ વાત કરી છે શિવાજીને, શિવા બહુ મુશ્કેલી છે, ચિત્તો હેરાન કરે છે, ગાયોને પાલતુ પશુઓને મારી નાખે છે, બહુ હેરાન કરે, બહુ કરણગત છે. અમે બધાએ કોશિશ કરી છે પણ અમારા કોઈને કંટ્રોલમાં આવતું નથી, કોઈની હિંમત નથી. શિવાજી મહારાજ પોતે પોતાના ખાસ ખાસ માણસોને લઈને ગયા છે. શિવાજી મહારાજ આગળ છે, પોતાના ખાસ વિશ્વાસુ એવા યસુજીને સાથે લઈ ચિત્તાની સામે ગયા, વ્યૂહરચના કરી અને ચિત્તાની સામે જઈ અને આ વાઘ જેવા વ્યક્તિએ ચિત્તાને એક પ્રહાર કરીને મરણને શરણ કરી દીધો છે. દેશદાજ હતી, પોતાના દેશ માટે કરી છોડની એક ભાવના હતી. અમારે ગુજરાતમાં સચિવાલયમાં થોડા સમય પહેલા સિંહ સચિવાલય સુધી પહોંચી ગયા. સચિવાલય જોવા એ બધા કામકાજ કેમ હાલે છે. સચિવાલયના એક પણ મંત્રીની તાકાત નહોતી ત્યાં ઊભા રહેવાની. બધાએ બહાર નીકળી ગયા અને કે છે પેલા આ સિંહને બહાર કાઢો અને પેલા નક્કી કરો આવ્યા કેવી રીતના. વાલા ભક્તોનો પૂજ્ય સંતો આપણે ત્યાં પધાર્યા, તાલીઓથી આપણે સંતોનું સ્વાગત કરીએ. કેપી સ્વામી આવ્યા છે ભુલેશ્વરથી, સંતોના આમંત્રણને માન આપીને. સંતો આપનું સ્વાગત હો. આટલા બધા ડરી જાય. મારે કહેવાની વાલા ભક્તોનું એ છે, આપણા આદર્શ જેવા હોય આપણું જીવન એ પ્રમાણે નિર્માણ થતું હોય છે. મને યાદ આવે સ્વામિનારાયણ સંપ્રદાયનો એવો જ એક સુરવીર સિંહ એટલે અમારા ભાવનગરના રૂપાભાઈ. રૂપાભાઈની વાત આવે, આપણા રૂવાડા વાલા બેઠા થઈ જાય. ભાવનગરના એ હરિભગત રૂપાભાઈ સરકારી નોકરી કરતા હતા. 2-3 વાર એને નોકરીમાંથી બરતરફ કરી મૂકેલા. પણ રૂપાભાઈ બહુ સહનશીલ વ્યક્તિ, ભગવાનના ભગત બહુ સારા, બહુ લાંબા ઊંડા નહીં ઉતરી એમાં. પણ એક વખત એવું કહેવાય કે ભાવનગરના કોઈ રાજ્યની અંદર કોઈ સીમમાં કોઈ સિંહ પેસી ગયેલો, સૈન્યને મોકલો, પણ સિંહ બહુ ખૂંખાર, બહુ વધારે પડતો થોડોક ડેન્જર હતો. બધાએ ના પાડી કે બાપુ અમારું કામ તમે કહો તો અમે નોકરી મૂકી દઈ, બાકી સિંહ પાસે અમે નહીં જઈએ. તો આ કામ કરે કોણ? ત્યાં કોઈએ કીધું કે બાપુ આ કામ કરે એવા એક જ છે. કોણ? તો કે રૂપાભાઈ. આ સમાજમાં ક્યારેક ક્યારેક એવું જોવા મળે કે જ્યાં હેરાન થવાનું ક્યાંક હોય ને આપણે કોઈને ભેળવી દેતા હોઈએ છીએ.
એને આપણે આગળ કરીએ. બાપુ કોઈક વિઘ્ન સંતોષી માણસોને કીધું છે કે આપણા રૂપાભાઈ છે એ બહુ શુરવીર છે, તમે એને જો આ કામ સોંપો એ કામ પાર પાડી દે, બોલાવો રૂપાભાઈને. બાપુ એમ ન આવે ને, આપણે એને કાઢી મૂક્યા છે. એમ કેમ આવે? જાવ એને કહેજો કે જેટલા મહિના ઘરે બેઠા એટલા મહિનાનો પગાર અને સાથે વિશેષ પગાર વધારા સાથે એને પાછા નોકરી પર લઈએ છીએ અને એને બોલાવો જાઓ. રૂપાભાઈ એવા બધી વાત કરી કે પેલા સિંહને મારવાનો છે, રાજાની આજ્ઞા, આદેશ છે રાજાનો. રૂપાભાઈ કે છે કોઈ જીવને મારવું એ મારું કામ નહીં, પણ તમે ક્ષત્રિય છો, ગાયોને મારી નાખે છે, માણસોને મારી નાખે છે, માટે તમારો ક્ષત્રિય ધર્મ તમે નિભાવો. રૂપાભાઈ ઘરે જઈને ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન મારે શું કરવું? સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થાય, મહારાજ આજ્ઞા આપે છે કે જાઓ રૂપાભાઈ, તમને કોઈ દોષ નહીં લાગે. રૂપાભાઈ મહારાજે આજ્ઞા કરી છે, રાજાની તલવાર લઈ તમે જજો અને તમે સિંહનો સામનો કરજો, જાઓ તમને યશ મળશે. રૂપાભાઈ આવ્યા છે, બીજે દિવસે રાજાની તલવાર લઈ અને રૂપાભાઈએ સિંહને માર્યો છે. ભલા ભક્તજનો, આવી કથાઓ ઘણી બધી આ સત્સંગમાં, આ સંપ્રદાયમાં, આ સમાજની વચ્ચે છે, પરંતુ આપણે એને બરાબર હજી સાંભળી નથી. આપણે કંઈ વિચાર કરતા નથી. આ આપણા આદર્શો છે, આ આપણા મહાપુરુષો છે, એની સામે નજર રાખી અને આપણે આપણું જીવન ભગવતમય, ક્યારેક ક્યારેક એવી જરૂર પડે આ દેશ માટે, તો ક્યારેક ક્યારેક આપણે જે કાંઈ પગલાં લેવા ઘટે તે પગલાં વાલા ભક્તજનો આપણે સાથે લઈ અને લઈ શકીએ. આપણી જે કાંઈ જવાબદારીઓ હોય એ જવાબદારીઓ આપણે ક્યારેક ઉન્મુખ ન થઈએ તો વાલા ભક્તજનો આપણે દેશના સાચા નાગરિક કહી શકાય. મને કહેવા દો, આજે ભારતની અંદર ભગવાનની દયાથી એક બહુ સારું વ્યક્તિત્વ જ્યારે પ્રાપ્ત થયું હોય, બહુ સારું વ્યક્તિત્વ પ્રાપ્ત થયું હોય કે જે દેશ માટે, હિન્દુ સમાજ માટે, સારા એ વર્ગ માટે જેણે બહુ મોટું સારું કામ કરવાની જેના હૈયામાં હામ હોય, ત્યારે એવા લોકો પર થોડો ભરોસો રાખી, વિશ્વાસ રાખી, થોડી ધીરજ રાખી અને જો ચાલીએ તો સમાજ સાચા અર્થમાં સુખી થાય અને સાચા અર્થમાં ભારત દેશ વિશ્વ ગુરુ બની અને નિખરી ઉઠે, એમાં કોઈ બે મત નથી. થોડી ધીરજ રાખવી પડે અને આપણા ભાગમાં પણ જે કાંઈ આવે ત્યારે થોડું સહન પણ કરતા આપણને આવડવું પડે. અમે યુવકો વાત કરતા હતા કે ચીનની અંદર દેશભક્તિ કેવી, તમે જુઓ, ચીનની અંદર ચીનની સરકારે જ્યારે જાહેરાત કરી કે આપણે અમેરિકાનું જે સર્ચ એન્જિન છે ગૂગલ આપણે યુઝ ન કરવું, એના પર બેન કરો, બંધ રાખો. રાતોરાત એ બધાએ મહેનત કરી અને એન્જિનિયરો ભેગા થઈ એની સામે પાછું બીજું સર્ચ એન્જિન મૂકી અને એ સમાજે વાપરતો થઈ ગયો. અમારે ગૂગલ નથી વાપરતું. તૈયારી હોય હરેક વ્યક્તિની, હરેક નાગરિકની, જ્યારે જ્યારે જે પણ તૈયારી હોય ત્યારે તૈયારી સાથે આ નાગરિક જો ચાલે તો આ દેશ અવશ્ય સુખી થાય અને થાય. પોતાની નૈતિક જવાબદારીઓ જે હોય, સ્વચ્છતા રાખવી આ આપણી પોતાની નૈતિક ફરજ છે. આપણે સ્વચ્છતા ન રાખીએ અને એ સ્વચ્છતા રખાવવા માટે સરકારને કરોડો અબજો રૂપિયા ખર્ચવા પડે, ધુવાળો કરવો પડે, એ કોનું પરિણામ છે? પોતાનું. ક્યાંક ક્યાંક આપણે એ ગુનામાં આવીએ છીએ. સ્વચ્છતા જાળવીએ, આપણા ભાગમાં જે કાંઈ આવતું હોય વાલા ભક્તજનો એને આપણે સાર્થક કરીએ, એને સ્વીકારીએ, તો મને લાગે છે કે આપણે શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાય. એ સાચી શ્રદ્ધાંજલિ છે. કેન્ડલ માર્ચ કરીએ, શહીદોના પરિવારને મદદ કરીએ, આપણી ભાવનાઓ રજૂ કરીએ, એ બધી વાત આપણા ભાવ પ્રમાણે સાર્થક હશે. પણ સાચી આ વ્યાખ્યા આ છે. એક વખત જો ભારત સરકાર એમ બોલી દે કે આ પ્રયોગ આપણે ન કરવો, એ ન થાય, ચીનની વસ્તુનો બહિષ્કાર કરવો, તો એ બહિષ્કાર થાય તો ક્યાંક ક્યાંક આ ભારત દેશની પ્રત્યે નિષ્ઠા કહેવાય. આપણે બધા આપણો માત્ર લાભ જ માત્ર જોતા હોઈએ તો આપણા દેશ ક્યારેય આગળ આવે નહીં. સારા સારા એવા નિર્ણયો હોય તેમાં સમાજ સાથે રહી અને જો પોતાનો મત આપે તો આ સમાજ સાચા અર્થમાં સુખી થાય. ભલા ભક્તજનો, સાચી શ્રદ્ધાંજલિ એ કહેવાય. આપણા થોડા દિવસ પહેલા જ આપણા ભારત દેશના
40-44 જેટલા શહીદો આપણા વીર જવાનો શહીદ થયા. બહુ દુઃખની વાત છે. એના માટે આપણે બહુ લાંબી વાત તો ન કરી શકાય, કારણ કે શબ્દથી પર આખી વાત છે. પરંતુ એક વાત નક્કી છે. આજે ઘણા બધા ચિંતકો, બુદ્ધિજીવી વર્ગ એક પ્રશ્ન આજે સામે મૂકે છે. 200, 250, 300 કિલો જેટલો વિસ્ફોટક પદાર્થ અહીંયા સુધી પહોંચે, એનું કારણ શું છે? એનું કારણ માત્ર એક છે. દેશમાં ક્યાંક ને ક્યાંક કોઈ ફૂટલો વ્યક્તિ હોય. આ દેશને જેટલો આતંકવાદ નથી નડતો, એથી વધારે આ દેશનો જ કોઈ ગદ્દાર વ્યક્તિ આ દેશને નડે છે. કે ગદ્દાર વ્યક્તિ નડે છે. અને પરિણામ કોઈ આપણા નિર્દોષ સૈનિકોને, જવાનોને ભોગવવા પડતા હોય છે. જ્યારે આ પ્રસંગ, જ્યારે ઘટના ઘટી, દુઃખદ ઘટના ઘટી, ત્યારે જ પૂજ્યપાદ અમારે સદગુરુ હરિશ્વરદાસજી સ્વામીએ એ બધા આત્માઓની શાંતિને માટે યુવકોને ખાસ બોલાવી અને ભગવાનને પ્રાર્થના કરેલી, ધૂન કરેલી. અને મને કહેવા દો, સ્વામિનારાયણ સંપ્રદાયનું કદાચ કોઈ મંદિર બાકી નથી કે જ્યાં ધૂન ન થઈ હોય આ દેશના સૈનિકો માટે. સ્વામિનારાયણ સંપ્રદાય જેટલો આધ્યાત્મિક પ્રધાન છે, એટલો જ જરૂર પડે ત્યારે દેશભક્તિ પણ આ સંપ્રદાયના સાધુઓમાં, આ સંપ્રદાયના ફોલોઅર્સમાં, હરિભક્તોની અંદર એ જોવા મળે છે. પૈસા આપવા એ માત્ર કોઈ દેશભક્તિ નથી, પણ એના માટે જે કંઈ કરી છૂટવું, એના માટે સદભાવના વ્યક્ત કરવી, એના માટે સમાજ સંગઠિત કરવો, આ દેશભક્તિ છે. સ્વામિનારાયણ સંપ્રદાય એમાં કોઈ વર્ગ વિગ્રહને કોઈ સ્થાન નથી. જાતિપાતિના ભેદ વગર બધા ભગવાનનું ભજન કરી શકે, બધા એક સાથે રહી, એક ભારતીયતાના નાતે સાથે રહી અને ભગવાનની આરાધના કરી શકે છે. એ આ સંપ્રદાય છે. ભલા ભક્તજનો, આવો આજે આ માહોલ જ્યારે સર્જાણો છે, ત્યારે આપણે બધા પણ ભગવાનને આર્તનાદ ભાવ સાથે પ્રાર્થના કરીએ, ધૂન કરીએ કે મહારાજ એ તમામ શહીદ આત્માઓને આપ સુખી કરજો, એની આત્માને શાંતિ આપજો. અને જે જખમી થયેલા જે સૈનિકો છે એ વહેલીસરે પાછા સ્વસ્થ થાય. મારે એક વિચાર એ પણ આપવો છે વાલા ભક્તજનો. ઘણા લોકો એમ વાત કરતા હોય કે જે બધા શહીદ થઈ ગયા એ બધાના આત્માને શાંતિ મળે એના માટે પ્રાર્થના, એના માટે ધૂન કરીએ, તમને લાગે અધૂરું છે કંઈક. સાચી પ્રાર્થના એ છે, આજે પ્રાર્થના આપણે ભગવાનને એ કરીએ કે મહારાજ અમે ધૂન કરીએ, ભજન કરીએ, અડધું ફળ મહારાજ એ લોકોને આપજો જેને પોતાના જીવ ગુમાવ્યા છે, અને અડધું ફળ મહારાજ એ લોકોને આપજો જે હયાત છે, જેના હાથમાં જે બંદૂક છે, અને આવા આતંકીઓને નાશ કરવાની મારા સામર્થ્ય તમે એને આપજો. ઓલા તો કદાચ આ લોકમાંથી વિદાય લીધી, પણ હવે એવાઓની જરૂર છે, એવાઓની જરૂર છે. માત્ર ભારત દેશ માટે નહીં, સારા વિશ્વ માટે જે પ્રાણ પ્રશ્ન બનીને આજે સમાજની સામે આવ્યો છે, આતંકવાદ, જેનું બહુ મોટું નામ છે, બહુ મોટી આ માનવ સમાજની માટે ચુનૌતી કહેવાય છે. જ્યાં હોય ત્યાં ભારત દેશનો સૈનિક એને ચાહે તે મહારાજ તમે બળ આપો, બુદ્ધિ આપો, આવડત આપો, શક્તિ આપો, આપ એમાં પ્રકાશી અને મહારાજ તમે એને બળ આપો. આ સારી જનતા, સારું એ વિશ્વ સુખ, ચેન અને આનંદથી જીવન જીવી શકે, આવી એક સુહૃદ ભાવના સાથે વાલા ભક્તજનો આવું આપણે બહુ ભાવથી, પ્રેમથી 2-5 મિનિટ માટે ભગવાનને પ્રાર્થના કરીએ, ધૂન કરીએ. સ્વામિનારાયણ નારાયણ, 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 સ્વામિનારાયણ
સ્વામી નારાયણ નારાયણ 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 સ્વામી નારાયણ મારા વાલા સ્વામી નારાયણ મારા વાલા સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ બડે પ્રેમ से ગાઈએ વાલા સ્વામી નારાયણ મારા વાલા સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ મારા વાલા સ્વામી નારાયણ મારા વાલા સ્વામી નારાયણ મારા વાલા સ્વામી નારાયણ હરિ નામ મારા જપીએ વાલા. સ્વામી નારાયણ મારા વાલા 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 हम संकल्प करें हृदय में विश्व शांतिमय सुखमय हो આપણે એવો સંકલ્પ કરીએ આપણે કોઈ સંકુચિત વ્યક્તિના માનસિકના કોઈ આપણે માનવીઓ નથી આપણે સંકલ્પ એવો કરીએ નહીં માત્ર ભારત સારું એ વિશ્વ શાંતિથી સુખ ચેન અમનથી જીવન જીવી શકે પરંતુ એના માટે જે કરવું ઘટે એ સાથે મળીને કરીએ અબ સમય આયા હૈ સુહાના बहुत सरस आ बात है ये शब्द पे जरा गौर कीजिएगा ये समय आया है बड़ा सुहाना बहुत अच्छा समय आया है एक समय था जब भारत देश लुटेरों की वजह से ये भारत देश की विपुल संपत्ति यहाँ से लुटेरों ले गए और ये भारत बहुत अंशों में कंगाल हो गया उसका परिणाम एक दो बार कुछ ये युद्ध हारना पड़ा लेकिन अब समय आया है सुहाना आज भारत देश के पास इतनी संपत्ति है शक्ति है इतना अच्छा लश्कर है सैनिक बल है आज भारत देश के पास महापुरुष की भी उपलब्धि है ये सब उपलब्धि आज समय आया है सुहाना आज भारत देशની પાસે સારામાં સારી ટેકનોલોજીઓ છે બહુ સારો સમય છે જીવન શાંતિથી જીવવું હોય તો આજે બહુ સારો સમય હું તમને એક વાત કરું સાહેબ કે આજે બહુ શાંતિથી આપણે આ ભજન કરી શકીએ સત્સંગ કરી શકીએ એમાં કેટલી ટેકનોલોજીઓ વપરાય તમે જુઓ આ કથા આજે હું 2 કલાકથી બોલું છું બહુ શાંતિથી સરસ રીતે બોલી શકું છું આ ટેકનોલોજી છે માટે જ ને આ નો હોત તો ગળા ફાડી મરી ન ગયો હોત ટેકનોલોજીઓ પાર તમારા બધાના ખિસ્સામાં નથી બે ટેકનોલોજીઓ પાર વગરની છે બહુ સરસ છે સમય બહુ સારો છે સારા માણસોનો સમુદાય છે अब समय आया है सुहाना आओ सब मिल ज्योत जलाओ एनो दुरुपयोग न करीने एने
મિસઅન્ડરસ્ટેન્ડ ન કરીને આપણે સારો સાચો ઉપયોગ કરીએ. ફિઝુલ કે ભેદભાવ ભૂલ કર, માનવતા મન મેં ભર કર, જરા યાદ કરે વો કુરબાની, જરા યાદ કરે વો કુરબાની. ખોટે ખોટા હવે ભેદભાવ ભૂલે, જાતિ સંપ્રદાય જ્ઞાતિ વગેરેના ભેદભાવ ભૂલે અને સમાજનું, રાષ્ટ્રનું, આ દેશનું હિત થાય, કલ્યાણ થાય એવા ભાવ, એવા વિચાર સાથે વાલા ભક્તજનો આપણે આગળ વધીએ. આપણી ફરજમાં જે કંઈ આવતું હોય એ આપણે નિભાવીએ. એક નાગરિક તરીકેની જવાબદારી આપણી જે હોય એને આપણે બાખૂબી નિભાવીએ. સાથે સાથે ભેદભાવ ભૂલીને જ્યારે જ્યારે આ દેશ લોકશાહીનો સમય છે, આ લોકશાહીનો આ દેશ છે, આ દેશની અંદર ઇલેક્શન પરંપરા છે, સિસ્ટમ છે, અહીંયા ચૂંટણી પરંપરા છે. આ દેશની અંદર કોઈ સારું માણસ જો કોઈ ચૂંટણીમાં ઊભો હોય, જેના હૃદયમાં દેશ પ્રેમ હોય, જે સક્ષમ હોય, જે નિડર હોય, જે યોગ્ય હોય, તો પછી આ અમારી જ્ઞાતિનો સમજીને પછી બીજાને મત આપવા ન જવાય ભાઈ. આ વાતમાં સમજાય ને સાહેબ? આ અમારા વાળો છે, અમારી આ જ્ઞાતિનો છે, આ માની અને આપણે વેચાઈ ન જવાય. એ વેચાઈ જવાને કારણે, એ ફાટા પડી જવાને કારણે, વેર વિખેર થઈ જવાને કારણે જ આ ભારત દેશ ઘણી વખત એને પડતીની દિશાઓ ભોગવી છે. આજે પણ આ સમાજ, જો આ સમાજ વાતને ન સમજી શકે, આવનારા સમયમાં એ સમય પાછો આવવાનો છે. આપણે માત્ર ભગવાનને પ્રાર્થના કરીએ અને બહુ બહુ તો તમને બધાને પ્રાર્થના કરીએ, તમે બધાએ પણ બસ આ રીતે દેશભક્તિની જ્યોત આપણા જીવનમાં પણ સદૈવને માટે જલતી રહે. જ્યારે જ્યારે આપણે લાયક કોઈ પણ સ્ટેપ લેવાનું થાય ત્યારે આપણે જરા પણ હિચકિચાયા વગર આપણે એ સ્ટેપ લઈ શકીએ અને સારા કાર્યમાં બધાએ બળ આપે. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. મોટામાં મોટી આપણી વાલા ભક્તજનો, આજના સમયમાં જો કોઈ આપણી પાસે, આપણા હાથમાં જો કોઈ મોટા મોટી વાત હોય તો એ છે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન આ દેશના જે કંઈ શુભ ચિંતકો હોય, સારા માણસો હોય, સારા નેતાઓ હોય, એ બધાને તમે મહારાજ ખૂબ બળ આપજો. એના દ્વારા આ દેશ ઘણો સારો થાય. કારણ કે આ ભારત દેશ, આ ભરતખંડ ભગવાન તમારો છે. ભારત દેશ ભગવાનનો છે, તમને ખ્યાલ તો છે. આ દેશના રાજા નરનારાયણ દેવ છે. નરનારાયણ દેવ આ દેશના, આ ખંડના રાજા, ભરતખંડના રાજા છે. ભગવાનને એની ચિંતા હોય. બસ આપણે ધર્મના માર્ગ પર ચાલે, આપણને સત્સંગ જે સમજાવે છે, મહાપુરુષો આપણને જે પથ પર લઈ જાય છે, એ પથ પર ચાલતા 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 વાલા ભક્તજનો આપણા ભાગ્યમાં જે પણ દેશભક્તિ આવે એ અદા કરતા રહીએ અને ભગવાનનું ભજન કરતા રહીએ. મૂળજી બ્રહ્મચારીની વાત આપણે ફરીવાર 1 મિનિટમાં આપણે રિપીટ કરી મારી કથાને પૂર્ણ કરી દઈશ. મૂળજી બ્રહ્મચારી જેવા ભગવાનના નિષ્ઠાવાન, નિશ્ચયવાન, આત્મનિષ્ઠ, સહનશીલ એવા ભગવાનના આપણે ઉપાસક થઈએ. આપણા જીવનમાં પણ કોઈ સંકટો હોય, સંકટો ઘણા દૂર વયા જાય. સહન કરી લે છે એને સંકટો ઘણા દૂર વયા જાય છે. કથા આપણને શીખવાડે છે. માટે વાલા ભક્તજનો, પારિવારિક સુખ માટે, શાંતિ માટે સહનશીલતાનો, ટોલરેશનનો ગુણ ભગવાનના ભક્તો ખાસ શીખે અને મૂળજી બ્રહ્મચારી જેવો સત્સંગનો ખપ રાખે, ભગવાનનું ભજન કરીએ. આવો આપણે સૌ કોઈ ભગવાનનું આ રીતે ભજન કરતા 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 મહારાજને વાલા થઈએ. એટલી વાત કરીને વિરમું છું. સહજાન સ્વામી મહારાજની જય.